અ વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હું ડૉક્ટર ગોસાઈ આજે તમને મૂક માસ્ટરની એપ પર જે જીએસએસબી દ્વારા લેવલ સીબીઆરટીના પેપરની ટેસ્ટ મુકાઈ છે એનું સોલ્યુશન કરાવડાવીશ. બરાબર, આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે. એના આગળના 2 વિડીયોઝ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. તો તમે એવું હોય તો એકવાર એ પહેલાં વિડીયોઝ જોઈ લેજો, જેથી તમને મેથડ્સ અને કઈ ટ્રિક્સ આપણે યુઝ કરીએ છીએ, કેવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશે એ બધું જોઈ શકો. બરાબર, સાથે સાથે એક વસ્તુ એ પણ કહેવાની કે તમે જ્યારે પેપર સોલ્યુશન કરવા બેસો છો તો જ્યારે તમારી સામે ક્વેશ્ચન આવે છે તો તમે પોઝ કરો, પહેલાં જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો અને ત્યારબાદ સોલ્યુશન જુઓ. બરાબર, અને હું એટલું ધ્યાનમાં રાખીશ કે બેઝિક પણ પ્રોપર રીતે થઈ શકે. મતલબ કે તમને શોર્ટ ટ્રિક તો શીખવાડી જ, પણ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખીશ કે કોઈ સ્ટુડન્ટ્સ એવું છે કે કોઈ સ્ટુડન્ટ્સના બેઝિક મેથ્સ રિઝનિંગમાં એમને થોડી તકલીફ પડે છે. બરાબર, તો આપણે એવું ધ્યાન રાખીએ કે આપણે એને પ્રોપર રીતે સમજાવી શકીએ. બરાબર, જે લોકોનું મેથ્સ રિઝનિંગ બહુ જ સારું છે એ લોકો 2x સ્પીડે જોઈ શકે છે, બટ જે લોકોનું બેઝિક થોડું પણ વીક છે, બરાબર, એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે તમે પ્રોપર શાંતિથી જુઓ, ન સમજાય ત્યાં ફરીવાર જુઓ. બરાબર, સેકન્ડ થિંગ ઇઝ કે કોઈ પણ એક્ઝામ આપો છો ત્યારે તમારું બેઝિક છે એની અંદર અમુક વસ્તુ જે હોવી જોઈએ તમને આવડતી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ મેથ્સ રિઝનિંગ છે તો એનું બેઝિક શું કહેવાય, તો તમને સરવાળા બાદબાકી આવડતા હોવા જોઈએ, ગુણાકાર ભાગાકાર આવડતા હોવા જોઈએ. બરાબર છે, સાથે સાથે તમને 1 થી 25ના ઘડિયા એટલે કે ટેબલ્સ આવડતા જ હોવા જોઈએ. બરાબર, તો એ ખાસ કરી લેવા. ત્યારબાદ તમે 1 થી 20ના ઘન વર્ગ કરી શકો છો, 1 થી 10 કે 15ના ઘન કરી લ્યો. બરાબર, અને બીજી એક બહુ સારી એવી વસ્તુ હું જે ફોલો કરતી કહું કે તમારી પાસે તમારા જે સબ્જેક્ટ છે ને એની એક શોર્ટ નોટ હોવી જોઈએ. શોર્ટ નોટનો મતલબ શું છે કે ફોર એક્ઝામ્પલ મેથ્સ રિઝનિંગ છે તો મેં કોઈ બુક ફોલો કરી છે તો એ મારા માટે ભગવદ્ ગીતા હોવી જોઈએ. બરાબર, અને અગર એ 200 કે 300 પેજની બુક છે તો એનું ક્રક્સ એટલે કે એની શોર્ટ નોટ મારી પાસે 5 કે 10 પેજની અંદર હોવું જોઈએ. મેથ્સ રિઝનિંગમાં એ વધારે ઇઝી શું કામ છે કારણ કે બહુ બધી મેથડ હોય પણ એની અંદરના જે એક બબે સૂત્ર હોય, બરાબર, ફોર્મ્યુલા જે કહેવાય ને એ હોય, એ તમે લખી લો એકવાર એટલે તમને યાદ રહે. તો પોસિબલ હોય તો હવેથી તમે એક વસ્તુ સ્ટાર્ટ કરજો કે તમારો જે સબ્જેક્ટ છે મેથ્સ કે રિઝનિંગ, બરાબર, એ બુક લ્યો, બુકની અંદરના બધા જ સૂત્રો એને એક પેજની અંદર પ્રોપર રીતે લખી લો. બરાબર, બહુ ડિટેલમાં નહીં, શોર્ટમાં એકવાર લખી રાખો. તમારી પાસે એ પેમ્પલેટ હોવું જોઈએ. પછી તમે લાઇબ્રેરી રીડિંગ કરો, ઘરે રીડિંગ કરો, ક્યાંય પણ રીડિંગ કરો. બરાબર, અને એક હેબિટ પાડવાની કે જ્યારે તમે કોઈ પણ પીવાયક્યુ સોલ્વ કરો છો, બરાબર, ત્યારે 30 સેકન્ડની અંદર ક્વેશ્ચનનો આન્સર આવે છે તો ઠીક, 30 સેકન્ડનો આન્સર નથી આવતો તો તમે એકવાર તમે જે કહેવાય ને નોટ બનાવેલી છે ને એની અંદરથી સૂત્ર જોઈ લેવાનું કે અહીંયા હું કયું સૂત્ર યુઝ કરી શકું છું. બરાબર, આનો બેનિફિટ એકચ્યુઅલમાં શું થવાનો છે કે અત્યારે તમે ભલે 15 કે 20 મોક ટેસ્ટ આપો છો, બરાબર, એનું સોલ્યુશન કરો ત્યારે તમે સૂત્ર યુઝ કરો, પણ જ્યારે તમને યાદ આવશે એક્ઝામની અંદર કે કોઈ પણ સૂત્રમાં તમે ક્યાં અટવાઓ છો, બરાબર, ક્વેશ્ચનમાં, અને સૂત્ર યાદ નથી આવતું તો તમને તમારી પાસે પેમ્પલેટ નહીં હોય ને તો તમને સૂત્ર યાદ રહી ગયું હશે. કેમ? કારણ કે આપણે જે ભૂલ કરી હોય ને જ્યારે આપણે સુધારતા હોય ને ત્યારે આપણને યાદ આવે કે હા, મારો ક્વેશ્ચન ખોટો પડ્યો હતો. બરાબર છે, તો મેક શ્યોર કે તમે આ વસ્તુ કરી લો અને પ્રોપર રીતે લખીને રાખી દો. એવું હશે અને જો ટાઈમની કન્વિનિયન્સી હશે તો એક લેક્ચર્સ અથવા તો એક શોર્ટમાં એક તમે વિડીયો બનાવીને આખું આપી દેશું કે જેની અંદર તમને ડિટેલમાં તમારે આ વસ્તુ કેવી રીતે બનાવીને તમારી સાથે રાખવી ને એ તમને ઇઝીલી સમજાય છે. બરાબર, બાકી મેં ઓલમોસ્ટ તો કહી જ દીધું છે. ડન, તો શરૂ કરીએ. ઓકે, આ પેપર જે છે ને એ લેબોરેટરી આસિસ્ટન્ટનું ક્વેશ્ચન પેપર છે. ક્વેશ્ચન નંબર 1, તમે એક વસ્તુ આટલા દિવસમાં નોટિસ, આ ટાઈપના આપણે ક્વેશ્ચન ઓલરેડી જોયા. બરાબર, કે તમે એક વસ્તુ નોટિસ કરી કે સીબીઆરટીના પેપર તમે આ 2 સોલ્યુશન આ પહેલાના જોઈ લીધા છે, હજી બીજા પણ સોલ્યુશનની અંદર તમે જોશો કે અમુક ટાઈપ છે ફિક્સ છે કે સીબીઆરટીની એક્ઝામની અંદર અમુક ક્વેશ્ચન, અમુક પેટર્ન છે ને એ સેમ ટાઈપના ક્વેશ્ચન આવે છે. બરાબર, તો હું 110%ની ગેરંટી આપી શકું કે અત્યારે જેટલા પેપર સોલ્યુશન કરાવ્યા છે ને એમાંથી ક્વેશ્ચન્સ હશે ને હશે. એનો મતલબ એવું કે એમાં સેમ ટાઈપના ક્વેશ્ચન હશે. એટલે અત્યારે જે મેં કરાવ્યું છે એ પેપર તમે સોલ્વ કરો ત્યારબાદ જાતે પણ કરી જ લેવા કે આગળની કોઈ પણ એક્ઝામ હોય, પંચાયતની એક્ઝામ હોય, સીસી હોય, કોઈ પણ એક્ઝામ હશે તો આ સેમ વસ્તુ હશે. ઓકે, આ બ્લડ રિલેશનના ક્વેશ્ચન છે. આગળના પેપર સોલ્યુશનની અંદર તમે સેમ ટાઈપના ક્વેશ્ચન જોશો. બરાબર, તો હવે હું ડિટેલમાં તમને આખી પ્રોસેસ સમજાવવા કરતાં હવે એક્ઝામમાં તમે કેવી રીતે, કારણ કે ઓલરેડી આપણે આગલા 2 પેપરની અંદર મેં કેવી રીતે અટેમ્પ્ટ કરવો એ શીખવાડ્યું છે. બરાબર, તો હવે ડાયરેક્ટ કેવી રીતે અટેમ્પ્ટ થાય આપણે એ કરશે. સૌથી પહેલાં તો અહીંયા આપણને શું આપ્યું છે, અહીંયા આપણને ક્વેશ્ચન આપ્યો છે. બરાબર, જેના રિલેશન અહીંયા ઉપર આપ્યા છે. જેમ આપણે વાત થઈ છે એમ કે આપણે કેવી રીતે વાંચીએ કોઈ પણને, તો કે a + b આપ્યું હોય
તો એની અંદર શું છે કે આપણે બી નો પુત્ર એ, બી નો ભાઈ એ, બરાબર, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર, બરાબર, આ બધી રીતમાં આપણે એમ વાંચી. હવે એક રિલેશન આપ્યું છે, પછી એવું પૂછ્યું છે કે આર નો એલ સાથેનો સંબંધ. આપણે રીડ કેવી રીતે કરવાનું કે એલ આર ને શું કહીને બોલાવશે, બરાબર. તો આપણે ડ્રો કરતા જઈએ. તમે ડાયરેક્ટ અહીંયા કરી શકો છો, હું દેખાય એટલે અહીંયા નીચે લખું છું. આપણે લાસ્ટ થી શરૂ કરશે, બરાબર. એસ ગુણ્યા એલ એટલે બી ની પત્ની એ. તો આપણે વાંચવાનું શું, તો કે એલ ની પત્ની એસ, બરાબર. જેમ આપણે વાત થઈ છે એમ આપણે ફિમેલ માટે માઇનસની નિશાની રહેશે અને મેલ માટે પ્લસની, બરાબર. બરાબર, એટલે આ પતિ પત્નીનો રિલેશન થશે, બરાબર. એલની પત્ની કોણ થશે, તો કે એસ, બરાબર. પછી આ રિલેશન જોઈએ તો એમાં શું આવશે, તો કે આ વાળો રિલેશન, એટલે કે એસના પિતા કોણ, તો કે એચ, તો કે એસના પિતા એચ. પછી તો કે આ રિલેશન જોઈએ તો એની અંદર શું કે છે કે બી નો ભાઈ એ, એટલે અહીંયા શું વાંચવાનું, એચ નો ભાઈ કોણ, તો કે વાય, બરાબર. અને ત્યારબાદ આર પ્લસ વાય, બરાબર. તો એનું રિલેશન શું છે, તો કે બી નો પુત્ર એ એટલે કે વાય નો પુત્ર આર, હવે ક્વેશ્ચન શું પૂછ્યું છે કે એલ નો આર સાથેનો સંબંધ, એલ છે આરને શું કહીને બોલાવશે, બરાબર. તો અહીંયા આપણને નામ આપ્યા છે એટલે શું થશે, તો કે જો આની પત્ની છે, પત્ની એના પિતાના ભાઈ નો પુત્ર, બરાબર. તો આપણે એવું શોધવાનું કે એવું ક્યાં લખેલું છે, તો કે પત્નીના પિતાના ભાઈનો પુત્ર, એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ હવે ડાયરેક્ટ આમાં જોઈએ કે એસ ભાગ્યા એલ છે તો એની નિશાનીમાં શું છે, તો કે બી ના પિતા એ, બરાબર. અહીંયા કે કેવું આવ્યું છે, બરાબર, કે એલ છે ના પિતા એસ, કોણ છે, એલ ના પિતા એસ, બરાબર. પછી માઇનસ વાળા રિલેશનમાં બી નો ભાઈ એ એટલે કે એસ નો ભાઈ કોણ થશે, એચ. પછી એવી રીતે એચ અને વાય નો રિલેશનમાં તો કે એચ ની પત્ની કોણ, તો કે વાય. અને આર પ્લસ વાય તો એમાં આવશે કે વાય નો પુત્ર કોણ, તો કે આર, બરાબર છે. બરાબર, આપણે છે ને જોવાનું શું, એલ છે ને આને શું, તો પેલા તો એલ છે, એલ અને આનું રિલેશન જોઈએ તો શું થાય, તો કે એલના પિતાના ભાઈની પત્ની, એના ભાઈની પત્ની એટલે એનો ભાઈ થાય, એનો પુત્ર તો શું થાય, તો કે પિતાના ભાઈનો પુત્ર. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ સેમ કંઈક એવું જ આર માઇનસ વાય, બરાબર. હું અહીંયા પ્રોપર લખી આપું, બરાબર. હવે આપણે જોઈએ કે અહીંયા શું કીધું છે કે સૌથી પહેલા આ છે એટલે કે એલની પત્ની કોણ થાય છે, એલની પત્ની એસ. પછી તો કે બી નો પુત્ર એ એટલે કે એસ નો પુત્ર કોણ છે, એચ, બરાબર. પછી આ રિલેશન જોઈએ એમાં શું છે, તો કે બી ના પિતા એ, તો કે બી ના એટલે કે એચ ના પિતા કોણ છે, વાય. અને આર માઇનસ વાય એટલે કે બી નો ભાઈ એ એટલે કે વાય નો ભાઈ આર, બરાબર. ક્વેશ્ચન આપણે એવું પૂછ્યું છે આર નો એલ સાથેનો સંબંધ, એટલે એલ છે આર ને શું કહીને બોલાવશે, બરાબર. હવે જો અહીંયા શું કીધું છે કે એલ આર ને શું કહીને બોલાવશે, બરાબર. તો સૌથી પહેલા તો એની પત્નીનો પુત્ર એટલે એનો પોતાનો પુત્ર થાય અને એના પિતા એટલે એલ પોતે થાય અને ત્યારબાદ એનો ભાઈ કીધો છે એટલે એલ છે યાને શું કહીને બોલાવશે, ભાઈ કહીને બોલાવશે, બરાબર. ઓકે, જો અહીંયા બતાવું કે આ એસ એલ, બરાબર, પતિ પત્ની છે, આ પતિ આ પત્ની, બરાબર. હવે એસ નો પુત્ર એટલે કોણ થાય, તો કે એસ નો પુત્ર એચ, બરાબર. હવે ફરી એવું કીધું છે એચ ના પિતા, તો એચ ના પિતા તો એલ થાય. અહીંયા ભલે આપણને વાય પૂછે, આપણે એવું સમજીએ કે એલ અને વાય બે અલગ અલગ નામ છે. ત્યારબાદ વાય નો ભાઈ, બરાબર, આનો ભાઈ એટલે કોણ થાય, તો કે આર. હવે પૂછ્યું છે શું, તો કે એલ છે આર ને શું કહીને બોલાવશે, તો એલ આર ને શું કહીને બોલાવે, ભાઈ. ડન. નેક્સ્ટ આર એ વાય ની પત્ની છે, આર એ વાય ની પત્ની છે, બરાબર. વાય અને આર. વાય એ એચ નો પુત્ર છે, વાય એ કોનો પુત્ર છે, એચ નો પુત્ર છે. આપણે જેમ વાત થઈ એમ કે 3 પેઢી અલગ અલગ આપી તો ઉપર નીચે રાખશી, બરાબર, એટલે એચ નો પુત્ર વાય. ડન. હવે એવું કીધું છે એચ એ એસ ના પિતા છે, બરાબર. તો એચ છે કોઈ બીજા એસ હશે એના પિતા છે,
એનો મતલબ કે આ ખબર પડી કે આ મેલ છે. હવે એવું કીધું છે કે એસ એ એલ નો ભાઈ છે, પણ એસ સી કોનો ભાઈ છે તો કે એલ નો ભાઈ છે. બરાબર, આપણને એલ ની નથી ખબર પણ એસ ની ખબર પડી ગઈ કે એસ સી એલ નો ભાઈ છે. તો આર નો એલ સાથેનો સંબંધ શોધો. બરાબર, એટલે કેવું કહેવા માંગે છે કે આ એલ છે એ એલ આર ને શું કહીને બોલાવશે? તો જો બંને ના પિતા એક હોય તો આ બે ભાઈ જ થાય. બરાબર, તો એના ભાઈના પત્ની. બરાબર, ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, અહીંયા જો વિધાનવાળા ક્વેશ્ચન આ રીતે જે આપે છે ને એ ખાલી લેન્થમાં મોટા હોય છે. તમે જ્યારે સોલ્વ કરતા શીખી જશો ને પછી તમને ખ્યાલ આવશે કે ઉપરની જે ડિટેલ્સ આપી હોય છે ને એકવાર રીડ કરી લેવાની, પછી કઈ જરૂર હોતી નથી. ડાયરેક્ટ પ્રશ્ન પર આવી જવાનું. કંઈ એવું હોય પૂછે MNOP અને ક્યુમાં સૌથી મોટું કોણ છે? બરાબર, પછી 2 નિવેદનો આપ્યા છે અને ત્યારબાદ આવી રીતે 4 ઓપ્શન આપ્યા હોય. બરાબર છે. હવે સૌથી પહેલા આપણે નીચેનું એટલે કે ઓપ્શન બી હોય ને ઓપ્શન બી પરથી જવાનું. બરાબર, તો જોઈએ ક્યુ એ પી કરતા ઓછા ગુણ મેળવ્યા છે, એટલે કે ક્યુ એ પી કરતા ઓછા ગુણ. તમે આગળના પેપર સોલ્યુશન જોશો તમને ખ્યાલ આવી જશે કે હું ઓલવેઝ એવી રીતે ઉપરથી નીચે અને નીચેથી ઉપર આ રીતે લાઈનમાં લખું છું. બરાબર, એટલે કન્ફ્યુઝન ઓછું થાય. હવે એવું કીધું છે કે ઓ એ એન કરતા ઓછા ગુણ મેળવ્યા છે, એટલે કે ઓ એ એન કરતા ઓછા ગુણ મેળવ્યા છે. બરાબર, હવે આ શું આપણને આના પરથી ખબર પડે છે કે સૌથી વધુ કોણે ગુણ મેળવ્યા? તો કે ના, ઓપ્શન બી એકલો કાફી નથી. હવે આપણે ઓપ્શન એ જોઈએ કે એમ એ એન કરતા અને ઓ કરતા વધુ ગુણ મેળવે, એટલે એમ અને એન અને ઓ કરતા વધુ ગુણ મેળવ્યા છે. પછી એવું કીધું છે કે એન એ પી અને ક્યુ કરતા વધુ ગુણ મેળવ્યા છે, એટલે એન ની નીચે પી અને ક્યુ. બરાબર, હવે આપણને એટલી ખબર પડી ગઈ કે સૌથી મોટું કોણ હશે તો કે એમ હશે. એનો મતલબ એવો કે આપણે વિધાન 2 ની જરૂર જ નથી, ખાલી માત્ર વિધાન એ થી આન્સર આવી જાય છે. બરાબર, તો ઓપ્શન જોઈએ. કેવળ નિવેદન 1 માં આપેલી માહિતી પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે નિવેદન 2 માં આપેલી માહિતી પૂરતી નથી. હા, તો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે, તો હવે અહીંયા શું કીધું છે? એક ક્વેશ્ચન આપ્યો છે. બરાબર, કે પ્રશ્ન કરતા એટલે કે પ્રશ્ન આપ્યો છે અને નીચે નિવેદન આપ્યું છે ને આમાં પ્રશ્ન આપ્યો છે. બરાબર, સી આવા ક્વેશ્ચન્સ હોય ને એની અંદર તમે જેમ જેમ બહુ બધા ક્વેશ્ચન સોલ્વ કરશો ને એટલે તમને આઈડિયા આવશે કે ઉપરની જે ડિટેલ્સ છે ને એકવાર રીડ કરો ને પછીથી એવરી ટાઈમ રીડ કરવાની જરૂર નથી. બરાબર, પ્રશ્ન એવો છે કે 5 મિત્રો પી ક્યુ આર એસ અને ટી એક ગોળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. બરાબર, તો આપણે એક સર્કલ બનાવીએ. બરાબર, આ મેં બીજા વિધાન માટે ડ્રો કર્યું છે. ડન. ઓકે, હવે પહેલા આપણે શોધવાનું શું છે કે પી ની લગોલગ ડાબી બાજુ કોણ બેઠું છે. બરાબર, તો આપણે જેમ નક્કી કર્યું છે કે આપણે સૌથી પહેલા ઓપ્શન બી ચકાસીએ. બરાબર, તો પેલા ઓપ્શન બી ચકાસીએ. અહીંયા ઓપ્શન બીજા માટે અને આ ઓપ્શન પહેલા માટે. યુ એ એસ ની જમણી બાજુ. જો આપણને એવું કીધું છે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે, એટલે બધા કેન્દ્ર તરફ મુખ રાખીને એટલે આવી રીતે બેઠા છે. બરાબર, સી જ્યારે તમે બહુ બધી વખત પ્રેક્ટિસ કરી લો ને પછી તમારે એવરી ટાઈમ આવી રીતે એરો કરવાની જરૂર નહીં. હા, જ્યારે એવું કીધું હોય કે 5 માંથી 2 બહારની સાઈડ મુખ તરફ કરીને બેઠા છે, 3 અંદર સાઈડ, તો તમારે આવું બધું કરવું પડે. અદરવાઇઝ એવું કંઈ કરવાની જરૂર છે નહીં. હવે અહીંયા આપણને એવું કીધું છે કે ક્યુ એ એસ ની જમણી બાજુ, એટલે કે જેની જમણી બાજુ કે જેની બાજુ કીધી હોય ને પહેલા આપણે એને લખવાનું, એટલે કે એસ ની જમણી બાજુ બીજા સ્થાને, એટલે કે 1 અને 2, એટલે અહીંયા આવશે ક્યુ. બરાબર, ક્યુ એસ ની જમણી બાજુ એટલે ક્યુ આ એસ છે, એસ ની જમણી બાજુ એટલે 1 અને 2 ક્યુ. બરાબર, હવે શું કીધું? પી એ ક્યુ ની લગોલગ જમણી બાજુએ બેઠો છે. બરાબર, તો ક્યુ છે એની એક્ઝેક્ટ જમણી બાજુ એટલે આ થાય અને લગોલગ એટલે અહીંયા થાય. બરાબર, આપણને શું પૂછ્યું છે? પી ની લગોલગ ડાબી બાજુએ કોણ બેઠું છે? તો આપણને શું આન્સર મળે છે? તો કે હા, મળે છે. બરાબર, અરે બીજું વિધાન સાચું છે. હવે પેલું વિધાન ચકાસીએ કે આર એ પી ની જમણી બાજુ, એટલે જેની જમણી બાજુ કીધું છે એ લખી પેલા. હવે પી ની જમણી બાજુએ બીજા સ્થાન પર, એટલે 1 અને 2 ત્યાં કોણ બેઠું છે? આર. પછી એવું કીધું છે એસ એ ટી ની લગોલગ ડાબી બાજુ બેઠો છે, એટલે એસ છે એ ટી ની એક્ઝેક્ટ બાજુમાં ટી ની ડાબી બાજુ બેસે છે. તો અહીંયા હું જો બેસાડું તો હું અહીંયા ટી બેસાડું તો અહીંયા એસ બેસી શકે છે. બરાબર, એટલે ટી ની લગોલગ થયું અને ટી ની ડાબી બાજુ એસ થયો. હવે શું કીધું છે કે પી ની લગોલગ ડાબી બાજુ કોણ? તો શું આમાં આપણને આઈડિયા આવે છે? તો કે હા. કેમ? કારણ કે અહીંયા 2 જગ્યા ખાલી હતી, એમાં આપણે ટી ને એસ. તો હા, ભલે અલગ અલગ વ્યક્તિ આવે છે પણ હા આન્સર મળે છે ખરી કે પી ની ડાબી બાજુ કોણ બેઠું છે. મતલબ ઓપ્શન એ પણ સાચો છે. પણ જ્યારે બંનેને આ સ્થાન છે ને એ આપણે આપણી જાતે સેટ કર્યું છે. બરાબર, એકચ્યુઅલમાં આ સ્થાન આપ્યું નથી.
એ આપણે જાતે ચેક કર્યું છે કે 2 જગ્યાએ છે ને લગોલગ કીધું છે, અહીંયા એક જ જગ્યાએ બેસી શકે છે, બરાબર? એટલે જોવા જઈએ તો એક રીતે ઓપ્શન બી એટલે કે બીજું વિધાન છે સાચું છે. પણ જો એક્ઝામમાં ક્યારે આવું થાય તો તમે 1 અથવા 2 બંને વિધાન સંયુક્ત રીતે નહીં પરંતુ સ્વતંત્ર રીતે જવાબ આપવા માટે પર્યાપ્ત છે એવું ટિક કરી શકો જો ઓપ્શન હોય તો. અધરવાઇઝ સાચો ઓપ્શન વધારે પડતો બી આવશે. આપણે જોઈએ આની અંદર હા ડી ઓપ્શન છે એની અંદર જ આપણે આપ્યું છે કે 1 અને 2 બંનેમાં આપેલી માહિતી સ્વતંત્ર રીતે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. અહીંયા છે ને આવું હોવું જોઈએ 1 અથવા 2, બરાબર છે. નેક્સ્ટ એફ જી એચ આઈ અને જે ની ઉંમર અલગ અલગ છે, બરાબર? એટલે કે એફ 2 3 4 અને 5. હવે કીધું જી બરાબર 2 લોકો કરતા નાનો છે. જો જી ને હું અહીંયા બેસાડું 2 લોકો કરતા નાનો તો 3 થઈ ગયા તો બટ ઓબ્વિયસ છે એનાથી નાના 2 જોવાના, જી વચ્ચે હોવાનું. હવે એવું કીધું છે કે એચ એ એફ કરતા મોટો છે, એટલે કે એચ છે ઈ એફ કરતા મોટો છે પણ આઈ કરતા નાનો છે, એટલે આ એચ છે ઈ એફ થી મોટો થયો, આઈ થી નાનો થયો, જે સૌથી મોટો નથી, બરાબર? હવે મારે આ એક સિક્વન્સ ગોઠવવાની છે. ડન. એટલે જો એ આઈ એચ એફ એટલે હું આવી રીતે અહીંયા લખી શકું આઈ એચ અને એફ. તો જે અહીંયા આવશે જો આ સિક્વન્સ ની અંદર અહીંયા જી અહીંયા હું આઈ મૂકું, અહીંયા એફ એચ મૂકું અને અહીંયા એફ મૂકું તો જે અહીંયા ઉપર આવે અને એને પહેલા જ કહી દીધું જે સૌથી મોટો નથી, બરાબર? એટલે જે ક્યાં આવશે નીચે. હવે પૂછ્યું છે શું આપણને કે સૌથી મોટો કોણ, તો સૌથી મોટો કોણ આવશે તો કે આઈ, બરાબર? ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ એક્સ વાય ઝેડ એ અને બી નું વજન અલગ અલગ છે, બરાબર? એક્સ એ ઝેડ કરતા હલકું છે, આ એક્સ છે એ ઝેડ કરતા હલકો છે, બરાબર? એટલે અહીંયા એટલે હું આવી રીતે લખી શકું એક્સ અને ઝેડ. ઝેડ એ એક્સ કરતા હલકો એટલે ઝેડ નીચે આવશે, પરંતુ વાય કરતા ભારે છે એટલે ઝેડ છે વાય કરતા ભારે એટલે વાય ને હું નીચે દર્શાવું. આપણે જેમ વાત કરી જેમ કે ઉપર હશે સૌથી વધારે વજનવાળું, નીચે હશે સૌથી ઓછા વજનવાળું, ઉપર હશે સૌથી ઊંચી હાઈટ વાળું, નીચે હશે ઓછી હાઈટ વાળું, બરાબર? પછી શું કીધું માત્ર એક જ વ્યક્તિનું વજન એ કરતા હલકું છે, મતલબ કે એક જ વ્યક્તિ એવો છે કે જેનું વજન એ કરતા ઓછું છે, બરાબર? બાકી બધા એ કરતા વધારે. હવે 5 વ્યક્તિ આપ્યા છે તો હું એને અહીંયા પ્લેસ કરું અહીંયા એક વ્યક્તિની જગ્યાએ ખાલી વધે, બરાબર? અને એક સૌથી ભારે નથી, આપણને એવું કીધું છે, બરાબર? ઓકે, અહીંયા છે ને ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, અહીંયા બી આવવું જોઈએ કે બી સૌથી વધારે ભારે નથી, બરાબર? એટલે બી ક્યાંય આવશે? અહીંયા આવશે. હવે શું પૂછ્યું છે તેઓમાં દ્વિતીય સૌથી ભારે કોણ છે તો કે ઝેડ. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ એબીસીબી ની ઉંમર અલગ અલગ છે, માત્ર એક વ્યક્તિ એ કરતા મોટો છે, એટલે એક જ વ્યક્તિ છે કે જે એ કરતા મોટો, બાકી બધા એ કરતા નાના હોય એટલે 1 2 અને 3 કારણ કે 5 વ્યક્તિ છે. હવે એવું કીધું છે કે બી એ સી કરતા નાની છે, એટલે બી છે એ સી કરતા નાની એટલે સી ને આપણે ઉપર રાખીએ બી ને નીચે, પરંતુ ડી કરતા મોટી છે એટલે ડી કરતા મોટી છે અને ઈ સૌથી નાની છે. તો હું સૌથી નાનું કીધું છે એને પેલા અહીંયા પ્લેસ કરું, પછી આ 3 ને અહીંયા જગ્યા વધે ત્યાં પ્લેસ કરી શકું. આવી રીતે પૂછ્યું છે શું સૌથી મોટો કોણ, તો સૌથી મોટો કોણ? સી. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ સેમ આવું તમે એક વસ્તુ નોટિસ કરી કે સેમ ટાઈપના કેટલા બધા ક્વેશ્ચન આવે છે, બરાબર? તો તમે જ્યારે પીવાયક્યુ ની પ્રેક્ટિસ બહુ સારી રીતે કરી હોય ને તો ઓલમોસ્ટ એવું સમજો ને કે તમે 60 ક્વેશ્ચન કરો છો ને એમાંથી 50 થી 55 ક્વેશ્ચન એવા હશે કે જે રિપીટ થતા છે. હા, ઓપ્શન ફરી શકે, બરાબર? ફોર એક્ઝામ્પલ અહીંયા PQRST છે એની જગ્યાએ ABCD આપ્યો હોય, અહીંયા એવું પૂછ્યું છે કોને વધુ ગુણ મેળવે એની જગ્યાએ ઓછા ગુણ પૂછ્યો, બરાબર? બટ મેજરલી સેમ ટોપિક આવી જ રીતે આવી શકે છે, બરાબર? હવે એવું કીધું છે માત્ર એક વ્યક્તિ ટી કરતા વધુ ગુણ મેળવ્યા છે, બરાબર? આ એક જ વ્યક્તિએ ટી કરતા વધુ ગુણ મેળવ્યા, બાકી બધાએ ટી કરતા ઓછા ગુણ મેળવ્યા. એસ એ આર કરતા ઓછા મેળવ્યા છે એટલે એસ ને હું અહીંયા રાખીશ, આર કરતા ઓછા એટલે આર ને વધાર્યું તો આર ઉપર રહેશે, અને આર એ પી કરતા ઓછા ગુણ મેળવ્યા છે, મતલબ કે પી થી ઓછા આર થયા, બરાબર? હવે શું કીધું છે કે ક્યુ એ સૌથી ઓછા ગુણ મેળવ્યા છે, તો ક્યુ ને હું અહીંયા રાખી શકું, બરાબર? હવે મારે આ 3 નામાં સેટ કરવા હોય તો જે જગ્યા છે સેટ કરી શકીએ, PRS. પૂછ્યું છે શું સૌથી વધુ કોણે ગુણ મેળવ્યા તો કે પી. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ફરી પાછું એબીસીડી પૂછ્યું ફક્ત 2 લોકો સી કરતા ભારે છે, 1 2 પછી અહીંયા સી, બરાબર? કેમ 2 વ્યક્તિને સી કરતા વધારે ભારે હોય તો 2 વ્યક્તિ સી કરતા ઓછા હોય કારણ કે 5 વ્યક્તિ છે. હવે એવું કીધું છે ડી એ બી કરતા હલકો છે, એટલે બી કરતા હલકો કોણ છે? ડી. પણ એ કરતા ભારે છે કોણ તો કે એ, બરાબર? એટલે એ ક્યાં હશે? નીચે.
થયું ને કે જો ડી છે એ બી કરતા હલકો થયો પણ તો એ કરતા ભારે. હવે એવું કીધું છે ઈ બરાબર એક વ્યક્તિ કરતા ભારે છે, બરાબર. તો ઈ છે ને ઈ અહીંયા હું ઈ ને પ્લેસ કરું તો એક જગ્યા વધે, મતલબ એક જ વ્યક્તિ કરતા ઈ ભારે થયો. ડન. હવે અમારી પાસે ત્રણ સેટ છે તો એને અહીંયા મૂકી શકું ખાલી જગ્યામાં બી, ડી અને એ. સૌથી ભારે કોણ એવું પૂછ્યું છે તો ઓપ્શન બી, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. ડન. નેક્સ્ટ, એલ, એમ, એન, ઓ, પી ના અલગ અલગ ગુણ છે. ક્યુ એ માત્ર એક વ્યક્તિ કરતા વધુ ગુણ મેળવ્યા છે, બરાબર. મતલબ એક વ્યક્તિ કરતા વધુ ગુણ મેળવ્યા છે એનો મતલબ બાકી બધા કરતા ઓછા હોય. 2, 3, 4 અને 5. ધારો કે ક્યુ ને હું અહીંયા મૂકું છું તો એક વ્યક્તિ કરતા એના ગુણ વધુ થયા, બાકી બધા કરતા ઓછા થયા, બરાબર છે. હવે શું કીધું છે તો કે એમ એ એલ કરતા વધુ ગુણ મેળવ્યા, એટલે હું એલ અહીંયા પ્લેસ કરું તો એમ એ એલ કરતા વધુ ગુણ મેળવ્યા, પરંતુ એન કરતા ઓછા, તો એન ને હું અહીંયા મૂકી શકું, બરાબર. અને પછી એવું કીધું છે પી એ સૌથી વધુ ગુણ મેળવ્યા છે તો પી ને હું અહીંયા પ્લેસ કરી દઉં સૌથી વધારે. હવે અમારી પાસે 3 છે, 3 ખાલી જગ્યામાં મૂકી દઉં. પૂછ્યું છે શું બીજા ક્રમે સૌથી વધુ ગુણ, તો કે એન. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે, જો આ ટાઈપના ક્વેશ્ચન છે ને એક્ઝામની અંદર બહુ સારો સ્કોર તમને કહેવાય ને અપાવી શકે. એનું કારણ એ છે કે તમે જો શાંતિથી એક્યુરેસી સાથે સોલ્વ કરશો ને, ત્યાં તો કેવું કોમ્પ્યુટર સ્ક્રીન પર આવી રીતે ક્વેશ્ચન નહીં પડે, તમારે પ્રોપર ફોકસ રાખવું પડે, બરાબર. અને બને તો કોમ્પ્યુટર સ્ક્રીન પર જે ક્વેશ્ચન લખેલો છે, જો તમારી પાસે ટાઈમ છે ને કન્ફ્યુઝન થાય એવું હોય ને તો તમારે પેપરમાં લખવાનું, એટલે કે તમારી પાસે જે રફ શીટ હોય ને એમાં. અધરવાઇઝ તમે ડાયરેક્ટલી કોમ્પ્યુટર સ્ક્રીન પર જોતું જવાનું અને મેન્શન કરતું જવાનું. હવે અહીંયા શું કીધું છે કે નીચે એક શ્રેણી આપી છે અને પ્રશ્નનો જવાબ આપવાનો છે અને ડાબેથી જમણે આ કોમન કહેવાય ને સૂચના હોય છે, બરાબર. અને આ પણ કોમન સૂચના, એટલે અહીંયા સુધીનું છે ને બધામાં આવા ટાઈપના ક્વેશ્ચનમાં ઓલમોસ્ટ સેમ જ હોય. ડન. મેઇન જોવાનું શું છે જે અહીંયા પૂછ્યું છે, એટલે કેવા કેટલા બેકી અંકો છે જેમની તરત પહેલા એક બેકી અંક આવે અને તરત પછી એક એકી અંક આવે, બરાબર. એટલે આની અંદર શું કરવાય કે છે ને સૌથી પહેલા આપણે કેટલા બેકી અંકો પૂછ્યા છે ને તો અહીંયા બેકી, એની તરત પહેલા બેકી હોવું જોઈએ, એટલે અહીંયા બેકી અને તરત પછી એકી, બરાબર. હવે શું કરવાનું તો કે તમારે છે ને આવી જોડી ગોતવાની કે જેમાં બેકી ને પછી એકી, બરાબર. તો શોધી આપણે. ફોર એક્ઝામ્પલ 6 ના ન આવે, 9 એકી સંખ્યા છે, આવી રીતે ક્રોસ કરી દેવાનું, બરાબર. હવે છે 8, 4 એટલે 8 બેકી છે, 4 બેકી સંખ્યા છે, 3 એકી સંખ્યા છે, એટલે એક ક્યુ. ફરી પાછું બેકી સંખ્યા જોઈએ, 6 બેકી સંખ્યા, 2 બેકી સંખ્યા, 4, તો કે ના 2, 4, 2 ના બેકી સંખ્યા 4, 2, 3, હા 4 બેકી સંખ્યા છે, 2 બેકી સંખ્યા છે અને 3 એકી સંખ્યા છે, બરાબર છે. હવે અહીંયા જોઈએ 2, 4, 5, તો હા આ પણ થઈ શકે છે કારણ કે આ બંને બેકી સંખ્યા છે, 2 અને 4, 5 એકી સંખ્યા છે. ફરી જોઈએ હવે બેકી સંખ્યા ક્યાં છે આવી રીતે, બરાબર. એટલે હવે કેટલા થયા ટોટલ, તો કે આ 1, આ 2 અને આ 3, બરાબર છે. ટોટલ આપણી પાસે આ 3 ઓપ્શન થયા છે. હવે આપણે ઓપ્શનની અંદર પૂછ્યું છે શું તો કે આવી કેટલી જોડ બને છે, બરાબર. તો ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. કેમ? કારણ કે 3 જોડ બને છે. ડન છે. નેક્સ્ટ સી આવ્યો ને ફરી જેવું જ ક્વેશ્ચન. હવે આમાં શું પૂછ્યું છે, ડાયરેક્ટ અહીંથી જ વાંચવાનું કે કેટલી એવી સંખ્યા છે, એટલે કે કેટલી એવી સંખ્યા છે જેમાંથી તરત જ આગળ બીજું પ્રતીક આવે છે, બરાબર. કે અહીંયા પ્રતીક આવે છે અને તેની તરત પાછળ એક સંખ્યા આવે છે, બરાબર. એટલે કે અહીંયા સંખ્યા, એટલે તમારે શું શોધવાનું તો કે પ્રતીક સંખ્યા, બરાબર. તો પ્રતીક છે પછી સંખ્યા પછી પાછી સંખ્યા છે, તો કે ના નથી, એટલે આ નહીં આવે. આગળ પાછળ પેલું પ્રતીક હોવું જોઈએ અને પછી 2 સંખ્યા, પ્રતીક પછી 2 સંખ્યા, હાથ છે, પ્રતીક પછી સંખ્યા 6 પછી પાછું પ્રતીક છે, ના એ નથી. પ્રતીક, સંખ્યા, પ્રતીક, ના. ફરી પાછું જોવાનું કે પ્રતીક આપ્યું છે પછી સંખ્યા આપી છે, ના. હવે સાથે સાથે 2 સંખ્યા હોય ને એવો એક જ ઓપ્શન છે, બરાબર છે. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. સી આ ત્રીજો ક્વેશ્ચન સેમ ટુ સેમ આવ્યો. આમાં શું કીધું જેવી કેટલી સંખ્યાઓ છે જેમાં તરત જ આગળ બીજી સંખ્યા આવે, એટલે કે સંખ્યા આગળ સંખ્યા અને તરત જ પાછળ પ્રતીક આવે, બરાબર. તો આપણે જોઈએ કે સંખ્યા પ્રતીક, હા આ છે. પછી આપણે ખાલી જોવાનું શું કે આવી રીતે 2 સંખ્યા પહેલા ગોતી લેવાની કે જેમાં 2 સંખ્યા બાજુમાં હોય ને એની પાછળ પ્રતીક હોવું જોઈએ. તો એવું એક બીજી સંખ્યા છે, જોઈએ, ના નથી, બરાબર. એટલે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન.
નેક્સ્ટ 9, 6, 3, 4, 8, 7, 5 સંખ્યામાં દરેક એકી અંકમાંથી 2 બાદ કરવાના અને દરેક બેકી અંકમાંથી 2 બાદ કરવાના. એટલે એકી સંખ્યા છે ને એમાંથી 2 માઇનસ કરવાના. બરાબર. પછી એવું કીધું છે બેકી અંકમાંથી બેકી અંક છે એમાંથી 2 માઇનસ કરવાના. જો હવે આવા ક્વેશ્ચન પૂછે ને એની અંદર છે ને સૌથી પહેલા તો શું કરવાનું, ક્વેશ્ચન આખો રીડ કરી લેવાનો. કારણ કે જો આની અંદર 2 માઇનસ કરવાના છે. બરાબર. માનો કે એવું કીધું કે કોઈમાં +1 કરો, કોઈમાં -1 કરો, કોઈમાં -2 કરો. બરાબર. તો તમારે બધામાં આખી પ્રોસેસ કરે, અધરવાઇઝ ન કરે. ખબર જ છે કે કોઈ પણ સંખ્યા હશે ને એમાં સેમ રિલેશન આવશે. ફોર એક્ઝામ્પલ હું સમજાવું, કહેવાનો 8 અને 7 છે. બરાબર. અને એવું કીધું છે કે 2 માંથી 1 માઇનસ કરવાના. તો 2 માંથી 1 માઇનસ કરું તો કેટલા થાય? 7 અને 6. બરાબર. હવે એવું કે એનો તફાવત, આનો તફાવત કેટલો થાય? 7 માંથી 6 જાય તો 1. બરાબર. હવે હું આ કાંઈ જ ન કરું અને આનો સીધો તફાવત લઉં તો 7 માંથી 1 જાય તો સોરી 2 નો તફાવત કેટલો થયો? તો કે 8 માંથી 7 જાય તો 1. એનો મતલબ કેવો કે આની અંદર બીજી કે માઇનસ માઇનસની પ્રોસેસ જ નહીં કરવાની. સિમ્પલી પૂછ્યું છે શું? તો કે આ રીતે બનતી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા, તો કે સૌથી મોટી સંખ્યા કઈ છે અહીંયા એ જોઈ લેવાનું ડાયરેક્ટ કે સૌથી મોટી કઈ છે? તો કે 9. અને સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા 3. બરાબર. એ બે નો તફાવત કેટલો થાય? તો કે 6. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. હવે આ કીધું છે એ કરીને તમને એકવાર બતાવું એક્ઝામ્પલ તરીકે. તો આની અંદર શું કરવાનું કે જે સંખ્યા કીધી હોય ને લખી દેવાની. બરાબર. પછી હવે જોવાનું કે એકી સંખ્યા હોય ને એમાંથી 2 બાદ કરવાના છે. બેકી સંખ્યામાંથી 2 બાદ કરો. તો અહીંયા 2 એકી સંખ્યા છે, 2 માંથી હું 2 બાદ કરું છું. બરાબર. તો 9 માંથી 2 જાય તો 7, 3 માંથી 2 જાય તો 1. બરાબર. આનો ડિફરન્સ કેટલો આવ્યો? 6. એસ કઈ એવું હતું ને, તો પછી આટલો બધો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો ને. ડન. નેક્સ્ટ સેમ એવી જ છે. હવે અહીંયા શું કીધું? એકી સંખ્યામાં 1 ઉમેરવાના અને બેકી અંકોમાં યથાવત રાખવાના. આમાં તમે એ વસ્તુ કરી શકો છો. તો શું કીધું? સૌથી મોટા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત. બરાબર. હવે જો સૌથી મોટી સંખ્યા અહીંયા કઈ છે પેલા તો કે 8. સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 1. હવે અહીંયા વાંચવાનું કે શું કીધું? એકી સંખ્યામાં 1 ઉમેરવાનું. એટલે અહીંયા જે એકી સંખ્યા આપી હતી બરાબર 1 છે, તો એમાં આપણે 1 ઉમેરીએ અને બેકી સંખ્યાને યથાવત એમ રાખવાની. બરાબર. એટલે 8 અને 2 અને એ બંનેનો તફાવત તો કે 6. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ફરી સેમ એવો જ ક્વેશ્ચન છે કે એકી અંકમાં 1 ઉમેરવાના અને બેકી અંક યથાવત રાખવાના. બરાબર. સૌથી મોટા અને સૌથી નાના અંક વચ્ચેનો તફાવત. બરાબર. સૌથી મોટો અંક કયો છે? તો કે 8 છે અને સૌથી નાનો અંક 1 છે. એવું કીધું છે એકી અંકમાં 1 ઉમેરવાના. સી જો હું કોઈ પણ એકી અંક હશે ને એમાં 1 ઉમેરીશ ને તો સૌથી નાની સંખ્યા 1 જ છે. બરાબર. તો એની અંદર જ 1 ઉમેરું. સૌથી મોટી એટલે કે જે સંખ્યા છે બરાબર એમાં બેકી અંકની યથાવત અને યથાવત એમ જ રાખશે. તો 8 + 2 તફાવત 6. સેમ ટુ સેમ ક્વેશ્ચન, ખાલી આંકડા ફર્યા છે. જો તમે છે ને. નેક્સ્ટ ઇઝી ક્વેશ્ચન. આની અંદર શું કરવાનું? સિમ્પલ. તો કે એનો અર્થ શું છે? તો કે ગુણાકાર. બી નો અર્થ શું છે? તો કે સરવાળો. બસ. તો હવે આપણે છે ને ઓપ્શન સોરી સીધું ક્વેશ્ચન છે એની ABCD છે આપ્યું હોય ને એની જગ્યાએ ખાલી નિશાની મૂકી દેવાની. એની જગ્યાએ શું છે? તો કે ગુણાકાર. બી ની જગ્યાએ શું છે? તો કે ભાગાકાર. તો પેલા આપણે ભાગુસગુબાના નિયમ પ્રમાણે પહેલા જ કીધું છે કે જ્યારે સાદુરૂપ આપવું ત્યારે જો મોટી સંખ્યા હોય તો પેલા ભાગાકાર ગુણાકાર કરવાના અને પછી સેકન્ડ રાઉન્ડમાં સરવાળા બાદબાકી કરવાના કે તમારે ક્યારેય ભૂલ જ ન પડે એમ. બરાબર. 3 6 18. હું આખો સરવાળો ને કહું, ખાલી છેલ્લે જોઈશ 8 ને 1 9. ઓપ્શન આવતો ઓપ્શન બી. હા પછી તમે ઇઝી છે એટલે વાંધો ના આવે કે ચલો 1 ને 1 2 થાય 29 થાય. બરાબર. પણ જયારે મોટી સંખ્યા આપી હોય બરાબર ત્યારે તમારા માટે ઇઝી પડે. નેક્સ્ટ સેમ એવો જ ક્વેશ્ચન. 4 7 3 એની જગ્યાએ ગુણાકાર અને બી ની જગ્યાએ સરવાળો. બરાબર. આમાં શું કર્યું છે ખબર છે? તો કે જે આ ABCD આપ્યા છે ને એની જગ્યાની નિશાની મૂકી છે. એ જ આપણને અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે. 7 × 28. 8 ને 3 11. છેલ્લે 1 આવતો ઓપ્શન તો કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. 28 ને 3 31 થાય. નેક્સ્ટ હમણાં જ આપણે આવા બહુ બધા ક્વેશ્ચન ગણ્યા છે અને જ્યારે તમે જોવો ને કે બહુ બધા ક્વેશ્ચન રિપીટ થાય છે તો ચાલુ લેક્ચરે તમે પોઝ કરીને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. બરાબર. કેવું કે એ તમને એક્ઝામમાં વધારે યુઝફુલ થશે. અને તમે અત્યારે મારી સાથે સાથે અગર સોલ્વ કરો છો બરાબર પોઝ કરી અને તમે સોલ્વ કરો અને જો તમારે આન્સર આવશે ને તો તમારો કોન્ફિડન્સ વધારે બિલ્ડ થશે. બરાબર. ઓકે. હવે અહીંયા શું કીધું? દરેક એકી અંકમાં 1 ઉમેરવાનો છે અને બેકી અંકની યથાવત રાખવાનો છે અને સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચેનો તફાવત. તો સૌથી પહેલા તો સૌથી મોટી સંખ્યા કઈ છે અત્યારેમાં? તો કે 7 છે અને સૌથી નાની સંખ્યા 1 છે. હવે શું કીધું? એકી અંકમાં 1 ઉમેરવાનો છે. બરાબર. તો 2 એકી અંક જ છે તો 2 માં હું 1 ઉમેરું તો કેટલા થશે? 8 અને 2. તોય તફાવત એટલો જ આવશે અને આમે તફાવત એટલો જ આવશે એટલે કે 7 માંથી 1 જાય તો 6. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ. ઓકે.
એક હજી બીજી વસ્તુ કે જ્યારે બંનેમાં વધારે ઘટાડો કરવાનો આપ્યો હોય ને, બરાબર, ત્યારે તમે એવું હોય ને તો સામે તમે એકવાર રાખી શકો છો, બરાબર, કે આખી એકવાર સોલ્વ કરી લો જો ટાઈમ હોય તો. પણ બને ત્યાં સુધી આ જ રીતે કરવાનું, એટલે કેવું કે તમારો ટાઈમ બચશે અને તમે એકવાર જ્યારે બહુ બધી પ્રેક્ટિસ કરી લેશો ને પછી તમને જ આઈડિયા આવી જશે કે આમાં મારે બધી સંખ્યા પર કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી, બરાબર. નેક્સ્ટ શ્રેણી આપી છે. શ્રેણીનો રૂલ આપણે જેમ શીખ્યા જેવી રીતે કે ડિફરન્સ શોધવાનો, બરાબર, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પછી વર્ગ અને ઘન, બરાબર. અને ડિફરન્સ શોધશો ને ત્યાં તમને આઈડિયા આવી જશે કે આની અંદર શું કર્યું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ કે 10માં કેટલા એડ કરીએ તો 14, 10, 14, 18, 22 અને 26 ને અહીંયા ક્વેશ્ચનમાં. હવે આની અંદર કેટલો ડિફરન્સ છે તો કે આમાં +4 એડ કર્યા છે, આમાં +4 એડ કર્યા છે, એટલે 18 ત્યાં 18 ને 4 22, બરાબર. તમે જો બધામાં +4 એડ કર્યા છે, બરાબર, તો એવી રીતે છે ને 3 વખત થઈ ગયું, ઇટ મીન્સ સિરીઝ કન્ટિન્યુઅસ. કોઈ પણ સિરીઝની અંદર અગર 3 વખત સેમ વસ્તુ થાય છે, સેમ ડિફરન્સ આવે છે, અથવા તો સેમ પ્રોસેસ થાય છે, તો એનો મતલબ કે આખી સિરીઝમાં એ જ પ્રોસેસ હશે. જેમ કે જો 22માં 4 એડ કરું તો 26, 26માં 4 એડ કરું તો 30. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ફરી સિરીઝ છે. હવે એમાં ડાયરેક્ટ જોઈએ. અને હા, સિરીઝ કરતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની કે સિરીઝ છે ને મોઢે બહુ સ્પીડ હોય ને તો મોઢે કરવાની, બાકી એક વખત છે ને રફ પેજમાં લખી લેવાની, ટાઈમ બચાવશે. સિરિયસલી એ વસ્તુ તમને હેલ્પફુલ કેવી રીતે થાય કે જ્યારે તમે ઉપરની જે સ્ક્રીનમાં જોવાનું કરો ને ત્યારે આંકડામાં તમને સ્પીડ ના આવે, પણ જો તમે રફ શીટમાં એકવાર લખી દો ને તમારી સ્પીડ ઓટોમેટિકલી વધી જશે અને આન્સર 110% કરેક્ટ જ આવશે, બરાબર. 13માં કેટલા એડ કર્યા છે? +4 એટલે 17, 17માં +4 એડ કર્યા 21, 21માં +4 એડ કર્યા એટલે 25. તો બસ આપણે ડાયરેક્ટ હવે જે જોઈએ છે કે 29 ની અંદર +4 એડ કરીએ તો કેટલા થાય? 33, બરાબર. એટલે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ સેમ સિરીઝ 5 ને 4 9, 9 ને 4, બરાબર. જો હવે એકવાર સ્પીડ કર્યા પછી આપણે ખ્યાલ આવી ગયો કે આ બધામાં સેમ સિરીઝની આ પ્રોસેસ ચાલુ છે, બરાબર. તો એવરી ટાઈમ તમે +4 એવું લખવાની જરૂર નથી, ખાલી 4 નો ડિફરન્સ છે. તો 21માં 4 એડ થઈ તો 25. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. તમે જો એક ને એક વસ્તુ કેટલી વખત રિપીટ થાય, આ સેમ સિરીઝ, બરાબર. અગેન 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20, 20 ને 4 24, 24 ને 4 28. આ એક પણ પ્રશ્ન એવો નથી કે કોઈ ખાલી બુકમાંથી લઈને મૂકેલ. આ PYQ હમણાંની જ એક્ઝામ જે લેવાય ને CBRT, આ એનું પેપર જ છે કે જે GSSB દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય, બરાબર. નેક્સ્ટ અગેન ઓકે. હવે આ સિરીઝની અંદર શું છે? જો 9, 18, 30, 45 અને 63, બરાબર. આ 9 દુ 18 થાય, હા, એટલે તમે એકવાર માટે આવું કરી શકો કે 9 દુ 18 થાય છે, પણ અહીંયા 18 દુ 36 નથી થતા, બરાબર. તો આપણે આ સિરીઝ આ યુઝ નહીં કરીએ. હવે એવું જોઈએ કે 9 ને 9 18 થાય છે, 18માં કેટલા એડ કરીએ તો 30 થાય તો કે 12, 30માં કેટલા એડ કરીએ તો 45 થાય તો કે 30 ને 15 45, બરાબર. પછી જો મને એટલી ખબર પડે કે અહીંયા +3 નો ડિફરન્સ છે, અહીંયા +3 નો ડિફરન્સ છે, તો આ 15 હશે એની અંદર 18 જ એડ કર્યા છે. જો 45 + 18 એટલે 63 થયા, તો આની અંદર એ +3 નો ડિફરન્સ છે. તો હવે હું +3 નો ડિફરન્સ આમાં એડ કરું અને અહીંયા 21 થાય, 18 ની અંદર +3 એડ કરીએ, બરાબર છે. તો આને 63 + 21 કરીએ તો 3 ને 4, ઓપ્શન સી, એટલે કે અહીંયા 84 આન્સર આવશે, બરાબર છે. નેક્સ્ટ ઓકે. એકવાર આ સૂચના વાંચી લેવાની, જો પ્રેક્ટિસ કરેલી છે તો વાંચવાની જરૂર નથી, બરાબર. અહીંયા એક સૂચના આપી છે, નોંધ આપી છે. ટૂંકમાં કહેવા એવું માંગે છે કે અગર અહીંયા 10 આપ્યા છે ને તો તમારે 10 ને માનો કે અહીંયા 100 કર્યા તો 10 આખી સંખ્યાનો જ અહીંયા જે કઈ રિલેશન હશે, ગુણાકાર છે, સરવાળા છે, બાદબાકી છે, ભાગાકાર છે, બધા રિલેશન આખી સંખ્યા સાથે હશે. 1 અને 0 એવી રીતે અલગ અલગ સંખ્યા નથી લેવાની, બરાબર. ઓકે. હવે આની અંદર શું કીધું છે? 4 5 9 3 7, એટલે કે 4 5 અને 9 3 7 અને 10. આમાં કોઈ એવી પ્રોસેસ કરી છે, બરાબર, કે જે બેમાં સેમ છે એવી ત્રીજી અહીંયા જે છે ઓપ્શન એની અંદર હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ મને એટલું દેખાય કે 4 + 5 કરીએ તો 9 થાય, એવી જ રીતે 3 + 7 કરીએ તો 10 થાય, બરાબર. તો હવે આની અંદર આપણે સેમ વસ્તુ કરવાની કે આગલી બે સંખ્યા છે એનો સરવાળો કરીએ તો ત્રીજી સંખ્યા આવી જોઈએ. 9 ને 2 11 થાય એટલે 12 ન આવે. 6 ને 5 11, બરાબર. 11 આન્સર આવે છે? હા, આવે છે. તો ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ સેમ વસ્તુ છે, અહીંયા પણ એ જ વસ્તુ છે કે 5 ને 5 10, 8 ને 1 9.
તો અહીંયા હું જોઈશ કે બે સંખ્યાનો સરવાળો 9 + 0 એટલે તો 9 થાય, તો ઓપ્શન એ ન આવે. 7 + 2 9, ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બાકી કોઈ આન્સર સાચો નહીં હોય. જેમ કે જો 3 ને 3 6 થાય, તો અહીંયા 5 છે. 4 6 ને 4 10 થાય, તો અહીંયા 11 છે. બરાબર, એટલે આ ઓપ્શન આવશે નહીં. નેક્સ્ટ સેમ એજ ક્વેશ્ચન, એવી જ રીતે 8 ને 2 10, 6 ને 2 8, મતલબ આની અંદર સિરીઝની અંદર સરવાળો અને બાદ બરાબર એવું છે. એટલે કે ઓપ્શન એ જોઈએ કે 7 ને 4, 7 નો અને 4 ને ભેગા કરીએ તો કેટલા થાય? સરવાળો કરતા 11 થાય. હા, તો ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. પછી ઓપ્શન એક વાર આન્સર આવી જાય છે તો બીજા ઓપ્શન ચેક નહીં કરવા. બરાબર છે. નેક્સ્ટ, ઓકે. હવે જો આની અંદર સેમ એ જ વસ્તુ કરી છે પણ પ્રોપર ડિટેલમાં આપ્યું છે એને કે બે સેટ આપ્યા છે. દરેક સેટમાં પ્રથમ સંખ્યા અમુક ચોક્કસ ગાણિતિક ક્રિયા, આના પર ગાણિતિક ક્રિયા થાય છે, એવી રીતે આના પર થાય છે અને એવી રીતે આના પર. બરાબર, અને આ સેમ વસ્તુ અહીંયા થવી જોઈએ. બરાબર, ઓપ્શન અહીંયા સ્પેસ નથી એટલે મેં ત્યાં લખ્યું છે, આપણે પાછળ લખી દઈએ. 22 18 12 અને 60 34 17 18 34 17 18 90. ડન. ઓકે, જો હું હોય ને તો પેલા તો એ જ જો કે અહીંયા બે છે ને આગળ પાછળ આવે છે, મતલબ કે 11 માં +1 કર્યા ને 11 માં +1 કર્યા ને એટલે 12 થયા. એવી રીતે 17 માં +1 કર્યા ને એટલે 18 થાય છે. બરાબર, તો પેલા તો વચ્ચેનામાં ખાલી +1 થતો ને એવો ઓપ્શન જોઈ લો, એટલે ઓપ્શન બી તો નીકળી જાય. કેમ? સોરી, ઓપ્શન એ છે એ તો નીકળી જાય. કેમ? કારણ કે 6 ને 2 8 થાય એટલે ઓપ્શન એ ગયો. હવે આ 14 + 1 2 + 3 અને 37 + 38. ઓકે, આ બરાબર છે. હવે અહીંયા જો કે તમને જો આ દેખાય કે 11 દુ 22, તો હું આમ કરી શકું. હા, તમે એવું કરી શકો કે 22 ભાગ્યા 2 એટલે 11. બરાબર, પણ મેં આવી રીતે ઊંધેથી લીધું હતું. કેમ? કારણ કે ગુણાકાર કરવામાં આપણને વધારે ઈઝી પડશે. બરાબર, એટલે કે મેં આવી રીતે વિચાર્યું કે 11 દુ 22 થાય છે, તો અહીંયા 17 દુ 34 થાય છે, તો એવું થાય છે. 14 દુ 28 થાય છે, 2 દુ 4 થાય છે, 37 દુ 74 થાય છે. બરાબર, હવે આ વાળું જોવાનું કે અહીં ત્યાં કેટલા થાય? તો કે 12 પંચા 60, 18 પંચા 90. તો હવે આ પેલામાં જોઈએ 15 ચોક 60 થાય, 15 પંચા તો 75, એટલે ઓપ્શન બી ના આવે. 3 પંચા 15, હા, તો કે થાય છે. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે, અહીંયા રિઝનિંગના જે ક્વેશ્ચન્સ હતા ને એનું સોલ્યુશન પૂરું થાય છે. તમે જોયું ને કે અમુક ટોપિક એવા છે કે જે પર્ટિક્યુલર રિપીટર્સ થાય છે. બરાબર, તો એવા ક્વેશ્ચન્સ વધુ સોલ્વ કરજો. બરાબર, જે તે તમારી આગામી એક્ઝામ હોય એ માટે એવી રીતે પ્રિપેર કરવાનું કે પીવાયક્યુ છે ને એ તમારું મેઇન ગીતાનો એક પોર્શન છે એમ સમજો. જેટલા પીવાયક્યુ સોલ્વ કરશો એટલી જ તમારી એક્ઝામની અંદર તમારી એક્યુરસી સારી થશે. બરાબર, હા, જનરલી 60 ક્વેશ્ચનમાંથી 2-5 ક્વેશ્ચન એવા હોવાના કે જે રિપીટ નથી થવાના. બાકી ઓલમોસ્ટ ક્વેશ્ચન એવા હોય છે કે જે પેટર્ન રિપીટ થતી જોવા મળે છે. બરાબર છે. ઓકે, અહીંયા હવે શું કીધું છે? હવે બધા મેથ્સના ક્વેશ્ચન સ્ટાર્ટ થશે. બરાબર, અને એક્ઝામની અંદર સૌથી પહેલા રિઝનિંગ સોલ્વ કરવાનું અને પછી મેથ્સ સોલ્વ કરવાનું. જેમ આપણે વાત થઈ એમ છે, પહેલા રાઉન્ડની અંદર શું કરવાનું? તો કે જે વન લાઇનર છે તમને આવડતા હોય એવા ઇઝી ક્વેશ્ચન સોલ્વ કરવાના. બરાબર, બીકોઝ હાર્ડ કોપી નથી હોતી, સોફ્ટ કોપી હોય છે. તો એવું ના બને કે કોઈ ન આવડતા ક્વેશ્ચનમાં તમે ગૂંચવાઈ જાઓ અને પાછળ આવડતા ક્વેશ્ચન છૂટી જાય. બરાબર, એટલે આ અમુક વસ્તુ તમારે માઇન્ડમાં યાદ રાખવાની કે ના, એક્ઝામની અંદર પહેલો રાઉન્ડ પૂરો કરો, પછી બીજા રાઉન્ડની અંદર તમે તમારા જે ટફ ક્વેશ્ચન છે સોલ્વ કરો. ઓકે, વર્ગ 1માં સરેરાશ 18 વર્ષની વય ધરાવતા 15 વિદ્યાર્થી છે. એટલે તો સૌથી પહેલા લખી જ દેવાનું કે સરેરાશ 18 છે, એને ગુણ્યા 15 વિદ્યાર્થી. હવે વર્ગ 11માં એટલે કે આ એક વર્ગ આપ્યો છે, એમાં સરેરાશ 25 વર્ષ ધરાવતા 20 વિદ્યાર્થી છે. એટલે 25 વર્ષ ધરાવતા 20 વિદ્યાર્થી છે. બરાબર, હવે બંને વર્ગોની સરેરાશ વય કેટલી છે? બરાબર, જો આખો ક્વેશ્ચન ગાળો મેં પહેલા ટ્રીક કહી દઉં કે જો 8 પંચા 40 એટલે એનો આન્સરમાં પાછળ 0 આવશે અને 5 0 0 છે. બરાબર, એટલે તમારો જે આન્સર આવશે ને એમાં પાછળ 0 આવતો હશે. જો આમાં 0 ન આવે. કેમ? કારણ કે આમાં પાછળ 4 છે, આમાં 8 છે, આમાં 6 છે. એટલે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બટ આપણે અહીંયા સોલ્વ કરીએ છીએ એટલે આખો આન્સર કરશી. બરાબર, હવે જો 18 ગુણ્યા 15 કરવું હોય ને તો શું કરે? આવી રીતે કે 18 નો આખો ગુણાકાર કરો એટલે 18 × 18, 0 નો 0 અને 18 પંચા 90. બરાબર, એટલે કે 270 થશે. ડન. અને 25 દુ 50 તો આપણને ખબર જ છે. બરાબર, એટલે આનો સરવાળો શું થાય? તો કે 770. બરાબર, હવે આ 770 છે ને એને કોના વડે ભાગવાના? તો કે આપણે વિદ્યાર્થીઓની સરેરાશ જોઈએ છે. આ રહી ને આ, એ તો વય વર્ષ આપ્યા હતા ને, તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? આટલી. એટલે કે 15 + 20 એટલે કે 35. બરાબર છે. હવે આને
તો આનો ભાગાકાર મને જો ઘડિયા આવડે છે, બરાબર, એ વસ્તુ મારા માઇન્ડમાં હશે ને તો મને મોટા આંકડા આવશે ને તો મને છે ને દેખાશે કે આની અંદર આવું કંઈક થઈ શકે. ફોર એક્ઝામ્પલ, જો મને આટલું જોઈને તે ખબર પડતી હતી 35 વડે તો ભાગ ચાલશે જ, બરાબર. તો હું એવું કરું કે 35 દુ 70 વૈધા 7 ફરી 35 દુ 70 એટલે કે 22. સી આવ્યો ને આન્સર સેમ. એટલે અમુક જગ્યાએ અમુક ટ્રીક છે ને જો તમને ટાઈમ પર યાદ આવી જાય ને તો તમારો ઘણો બધો ટાઈમ બચી શકે છે. નેક્સ્ટ, એક કરિયાણાના વેપારી અહીંયા 50 છે, બરાબર. એક કરિયાણાના વેપારી 2 પ્રકારના ચોખાનું મિશ્રણ કરે છે જેની કિંમત 40 અને 60 છે, બરાબર. એટલે કે એક 40 રૂપિયા કિલો છે, એક 60 રૂપિયા કિલો છે, બરાબર. હવે એવું કીધું છે કે જો મિશ્રણ 50માં વેચાતું એટલે કે મિશ્રણ 50માં વેચાતું હોય તો આ 2 પ્રકારના ગુણોત્તર શોધો, બરાબર. જો મિશ્રણના ક્વેશ્ચનની અંદર અત્યારે જે મેં રીતે લખ્યું ને એ રીતે તમે લખી શકો, જેમ કે આ રીતે, બરાબર. હવે જો આની અંદર 40માં કેટલા એડ કર્યા તો 50 થાય, તો કે 10. હવે આમાંથી કેટલા માઇનસ કર્યા તો કે 10, બરાબર. ડન. તો ડિફરન્સ કેટલાનો છે? 10 10 નો છે, તો હું અહીંયા એક એક કરી શકું, બરાબર, કારણ કે 10 10 નો ડિફરન્સ છે એટલે કે 1 જન 1. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. આ તો મેં તમને આવી રીતે કર્યું. હવે માનો કે તમને આ વસ્તુ નથી યાદ આવતી તો શું કરાય? જો એમ કે આપ્યું છે 40 વત્તા 60 આપ્યું છે તો 40 વત્તા 60, બરાબર. એને ભાગ્યા કેટલા 2 કિલો લીધા છે તો 6 ને 4 10, 100 ભાગ્યા 2 એટલે કે 50 રૂપિયા કિલો જશે, બરાબર. તો આ કેટલું લીધું છે કે 40 એક વાર લીધું છે અને 60 એક વાર લીધું છે એટલે કે 1:1, બરાબર. અને આ વસ્તુ ક્યારે કામ આવે? જ્યારે તમને આવી રીતે બે સંખ્યા આપી હોય ને કે 40 રૂપિયા કિલો ને 60 રૂપિયા કિલો છે તો કેટલા રૂપિયા કિલો વેચવું જોઈએ ત્યારે તમે આન્સર સીધો 50 આપી શકો છો, બરાબર છે. નેક્સ્ટ, ઓકે, અહીંયા સરેરાશનો જ ક્વેશ્ચન છે, બરાબર. એટલે કે 11 23 30 2 28 3k પછી 3k પ્લસ 20 6k માઇનસ 24 24 અને 25 ની સરેરાશ 19.8 આપી છે, બરાબર. ધન અહીંયા આ છે 19.8 છે, બરાબર. હવે કે નું મૂલ્ય શોધવાનું છે તો સૌથી પહેલા શું કરવાનું તો આ બધાનો સરવાળો કરવો પડે, બરાબર. પછી સરેરાશ આપી છે. ફોર એક્ઝામ્પલ, સરેરાશ અહીંયા કેટલી આપી છે? 19.8 આપી છે. આપણે કે નું મૂલ્ય શોધવાનું છે. હવે જો સિમ્પલ વસ્તુ કરાય કે છે ને ઊભો સરવાળો ફાવતો તો ઊભો, આડો સરવાળો ફાવતો આડો, બરાબર. પણ એક વસ્તુ કરવાની કે જે કે વાળું મૂલ્ય છે ને એને અલગ રાખવાનું. ફોર એક્ઝામ્પલ 11 23 30 પછી 2 28, બરાબર. અને આ 3k છે એને હું અહીંયા અલગ લખીશ. 3k પ્લસ 20 પ્લસ 6k માઇનસ 24. ફરી પાછું 24 ને અને 25 ને હું અહીંયા લખી દઈશ, બરાબર. ઓકે. હવે જો આની અંદર 3 ને 3 6 ને 6 12 કે છે, બરાબર. એટલે અહીંયા આને એક્ઝેક્ટ હું 12 કે સાથે કરી દઈશ. હવે આ કેટલા છે તો કે પ્લસ 20 અને માઇનસ 25, બરાબર. તો પ્લસ 20 ને માઇનસ 25 એટલે માઇનસ 25 માંથી 20 બાદ કર્યું તો માઇનસ 5 વધે, બરાબર. અહીંયા પ્લસ 5 છે તો હું આને પણ કેન્સલ કરી દઈશ, બરાબર. એટલે આ કેટલા થશે તો કે 12k થશે. ડન. હવે આનો સરવાળો કરી દો. 8 ને 2 10 ને 4 14 ને 3 17 ને 18 8 વધી 1 2 ને 2 4 ને 3 7 ને 2 9 ને 2 11 118, બરાબર છે. તમે આડો સરવાળો કરી શકો છો, બરાબર, પણ કન્ફ્યુઝન ન થાય એટલે એક્ઝામની અંદર તમે ઊભો સરવાળો કરો તો ઇટ્સ ફાઇન. એટલે કેટલો એવું તો કે 118 વત્તા 12k, બરાબર. કેટલું છે તો કે 19.8. હવે આ ટોટલ સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા નીચે 10 આવે, બરાબર, જેની સરેરાશ શોધી. હવે 10 નીચે છેદમાં છે તો ઉપર જાય તો એ ગુણાકારમાં ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવી જાય, બરાબર. એટલે કેટલા થશે તો કે 19.8 ગુણ્યા 10, બરાબર. જો 19.8 માં ઓલરેડી 1 પોઈન્ટ છે, હું અહીંયા નીચે લખું તો આ ડાયરેક્ટ કેન્સલ થઈ જાય તો હું આને આખે છેદ ઉડાડી શકું છું, બરાબર. એટલે કે 198 વધશે. 198 બરાબર 118 વત્તા 12k. હવે આ 12k ને મારે કે શોધવું છે તો 12k નું અહીંયા એમ નામ રાખીશ ને 198 આ 118 ને માઇનસ કરી દઈશ આમાંથી, બરાબર. 8 માંથી 8 જાય તો 0, 9 માંથી 1 જાય તો 8, બરાબર છે. અને 12k એમનો. હવે કે ની સંખ્યા શોધવી છે આપણે, કે નું મૂલ્ય શોધ્યું તો 80 ના છેદમાં 12 કરું, બરાબર. તો 12 5 60 ને 12 6 72 થાય, બરાબર. 25 ની સંખ્યા વધી જશે એને 84, 12 7 84 થઈ જાય એટલે તો 12 6 72, બરાબર. એટલે 6 પોઈન્ટ સમથિંગ. પણ આપણને અહીંયા સરેરાશનું મૂલ્ય નજીકનું કોઈ પણ મૂલ્ય પૂછે તો ઓપ્શન એ એટલે કે 6 ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. આ સેમ આવો જ ક્વેશ્ચન આપેલો છે, બરાબર. આમાં કોઈ મિસ્ટેક નથી.
નીચેની સંખ્યાઓની જોડીમાં કઈ જોડી સહ અવિભાજ્ય છે? બરાબર, સહ અવિભાજ્યની અંદર શું હોય કે છે ને બેની કોઈ સેમ સંખ્યાથી ભાગી ન શકાય. જેમ કે જો 12 અને 18 છે તો તમને ખ્યાલ છે કે 6 દુ 12 થાય અને 6 તેર 18 થાય, એટલે આ સહ અવિભાજ્ય નથી. પછી 15 અને 28 છે, 14 અને 21 છે તો 14 ને 21 જોઈએ તો 14 ની અંદર 7 દુ 14 ને 7 તેર 21, એટલે આ પણ ન થાય. 20 અને 32 એ બેકી સંખ્યા છે બંને, તો બેને બે વડે તો ભાગી જ શકાય, તો ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? બરાબર, 11 વડે વિભાજ્ય કઈ સંખ્યા છે એવું આપણને પૂછ્યું છે. તો સૌથી પહેલા તો 11 ની ચાવી તમને ખબર હોય છે. જ્યારે કોઈ પણ સંખ્યા, ફોર એક્ઝામ્પલ 2 7 2 7, બરાબર, એક્ઝામ્પલ આવી સંખ્યા લીધી છે. આ બે સંખ્યા અને આ બે સંખ્યા છે ને એને તમે ડિફરન્સ જોવો તો 2 ને 2 આ 4 છે અને 7 ને 7 14 છે. બરાબર, તો 14 માંથી 4 જાય તો 10, મતલબ કે 10 આવે છે. જ્યારે એનો ડિફરન્સ 0 અથવા 11 અથવા 11 ના ગુણાંકમાં કંઈ પણ આવતું હોય ત્યારે એ સંખ્યા 11 વડે વિભાજ્ય છે, બાકી નહીં. ડન. તો આપણે જોઈએ ઓપ્શન પરથી, એ 2 ને 2 4 અને 8 ને 7 15, 15 માંથી 4 જાય તો 11. હા, આ વિભાજ્ય છે. કાઢો, ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર, પછી બધા ચેક નહીં કરવાના, બટ સ્ટીલ આપણે ચેક કરીએ. જેમ કે બીજો ઓપ્શન લઈએ, 3 4 6 7. બરાબર, હવે આનો સરવાળો કેટલો થાય? 6 ને 3 9, આનો 7 ને 4 11, એટલે 11 માંથી 9 જાય તો 2, એટલે આ વિભાજ્ય નથી. બરાબર, એવું તમે બાકી બધાના પણ ચેક કરી શકો છો. ધેટ. નેક્સ્ટ, બે સંખ્યાનો લસા આપ્યો છે 504 અને એક સંખ્યા 56 છે. બરાબર, હવે તમને આ વસ્તુ ખ્યાલ હશે કે કોઈ પણ એવી સંખ્યા હોય ને, જ્યારે આવી સંખ્યા ત્યારે એનું સૂત્ર શું છે? તો કે લસા ગુણ્યા ગુસા બરાબર એક્સ ગુણ્યા વાય, એટલે કે બે સંખ્યા. તો હવે આપણને અહીંયા લસા આપ્યો છે 504, ગુસા કેટલો આપ્યો છે 14, અને એક સંખ્યા આપી છે. ધારો કે એક સંખ્યા એક્સ છે એ આપી છે આપણને, બરાબર, એટલે બીજી સંખ્યા આપણે શોધવાની, તો આપણે વાય શોધવાનું રાખીએ. બરાબર, હવે અહીંયા 56 નાખો. જો તમને 14 નો ઘડિયો આવડતો હોય ને તો તમને તરત દેખાય કે 14 ચોક 56 થાય. બરાબર, તો સીધું 14 ચોક 56 અને 4 ને આની વડે ભાગીએ તો 4 એકા 4 વધે 1, 4 દુ 8 અને 4 છક 24. બરાબર, એટલે 126 ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર, જો 504 ના છેદમાં 4 હોય તો તમને એ વસ્તુ ખ્યાલ આવી જોઈએ, તમે આનો ભાગ ઉડાડી શકો છો. બરાબર, અને પ્લસ અહીંયા જયારે ઓપ્શન ની અંદર પોઈન્ટમાં નથી આપ્યા, મતલબ છેદ ઉડે છે એના. ડન. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ઓકે, હવે અહીંયા શું આપ્યું છે? તો કે 3 સ્ટ્રીટ લેમ્પ જુદા જુદા અંતરાલે સળગે છે, 30 સેકન્ડ, 40 સેકન્ડ ને બીજો, અને 50 સેકન્ડ ને ત્રીજો. આ સેકન્ડમાં આપ્યું છે, આન્સર આપણને મિનિટમાં આપ્યો છે. બરાબર, તો તમે જ્યારે મેથ્સ રીઝનિંગ નું સ્ટાર્ટિંગ કરો શીખવાનું, ત્યારે એક બહુ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર છે જે બેઝિક મેથ્સ ની અંદર આવી જાય છે, લસા ગુસા. બસ આનો જ ક્વેશ્ચન છે, એટલે કે આપણે 30 40 અને 50 નો લસા લેવાનો. બરાબર, હવે તમે એટલું તો ખબર પડે કે 0 આ પાછળ આવતો એટલે 10 થી ભાગ તો ચાલશે, તો ડાયરેક્ટ એનાથી જ ભાગ ચલાવે. 10 તેરી 30, 10 ચોક 40 ને 10 પંજા 50. આ એનો ગુસ્સા થાય. આપણે જોઈ છે શું? લસા. તો એના માટે આપણે બધાનો ગુણાકાર કરવો પડે, એટલે કે 5 ચોક 20, 20 તેરી 60 અને 60 ગુણ્યા 10 એટલે કે 600. બરાબર, એટલે કેટલી? તો કે 600 સેકન્ડ પછી. હવે આપણે મિનિટમાં જોઈએ છે. હવે આપણને ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. બરાબર, તો 600 સેકન્ડ આપી છે, 600 સેકન્ડ તો કેટલી મિનિટ? બરાબર, તો ચોકડી ગુણાકાર કરો એટલે 600 ના છેદમાં 60 મૂકું તો 0 0 કેન્સલ, 6 એકા 6 ને 0, એટલે કે 10 મિનિટ. આપણને એવું પૂછ્યું એક સાથે એક ક્યારે? તો કે 10 મિનિટ પછી. ડન. નેક્સ્ટ, સાદું રૂપ છે, ડાયરેક્ટ આમાં કરી શકો છો તમે. સૌથી પહેલા શું કરવાનું? તો કે જે કાઉન્સમાં આપ્યું છે એ કાઉન્સને ક્લિયર કરવાનો. બરાબર, એટલે કે 4 માંથી 3 જાય તો 1 વત્તા 4 દુ 8. બરાબર, આ કાઉન્સમાં છે. પછી 9 માઇનસ 8 ને 1 9, 9 માઇનસ 9 એટલે 0. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ, ઓકે, જો આની અંદર છે બે રીત કરીશ. પહેલા હું પ્રોપર રીતથી કરાવડાવું અને પછી મેં તમને કીધું હતું કે તમારે વર્ગ ઘન કરવાના છે. બરાબર, તો 784 કોનો ઘન છે? સોરી, વર્ગ છે, તો કે 28 નો. બરાબર, એટલે હું અહીંયા ડાયરેક્ટ 28 લખી શકું, કારણ કે વર્ગમાં છે. મારે વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળમાં છે, મારે વર્ગમૂળમાંથી એને વર્ગમૂળ દૂર કરવો હોય તો શું થાય? તો કે 28 વત્તા 25 નો વર્ગ શું થાય? 625, અને 18 નો વર્ગ કેટલો થાય? 324. બરાબર, આનું સાદુરૂપ આપીએ તો 5 માંથી ઇઝી, જો બાદબાકી થતી હોય ને ઇઝીલી, તો પેલા બાદબાકી જ કરવાની. જેમ કે 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 0 જાય તો 0, અને 6 માંથી 3 જાય તો 3. પછી
28 પ્લસ કરો એટલે કે 329. ઓપ્શન બી ઇઝ ધી રાઈટ આન્સર. બરાબર. પણ આ તો અહીંયા નાનું આપ્યું છે, સાદુરૂપ વર્ગગણ નાના આપ્યા હોય ત્યારે ઇન કેસ માનો કે અહીંયા 25 ની જગ્યાએ કોઈ મોટી રકમ આપી હોય તો શું કરવાનું એ ટ્રિક શીખવાડું. જો અહીંયા સુધી તો આપણને ખબર છે કે અહીંયા શું છે 28. બરાબર. તો આ 28 એમ નામ રાખે. હવે જયારે આવી સંખ્યા આપી ને ત્યારે તમને યાદ હોય એટલે આની અંદર શું ફોર એક્ઝામ્પલ આ આપ્યું છે. બરાબર. તો તમને ખ્યાલ હોય તો આપણે આવું કરતા a² - b² બરાબર a+b ઇન્ટુ a - b. બરાબર. ત્યારે આપણે ગુણાકાર લખેલું ન હોય પણ હું સમજાવવા માટે અહીં લખી દઉં છું કે આનો ગુણાકાર થાય. બરાબર. તો જયારે આવી સંખ્યા આપી ને તો શું કરવાનું કે પેલા તો 25 + 18 કરવાના અને એને ગુણ્યા 25 - 18. બરાબર. 25 ને 18 8 ને 5 13 વધી 1 2 ને 3 ને 1 4 43 અને 25 માંથી -18 કરીએ તો કેટલા વધે 7. બરાબર. એટલે આ અહીંયા શું આવશે તો કે ગુણાકારની નિશાની આવશે એટલે ગુણાકાર 7 તેરી 21 ના 1 વધી 2 7 ચોક 29 ને 30 301. બરાબર. આ 301 + 28 કરીએ એટલે 329 આવી ગયા. બરાબર. આ મેં તમને ડિટેલમાં સમજાવ્યું એટલે તમે આખી આ મેથડ લખી. બરાબર. બાકી શોર્ટકટમાં શું કરવાનું તો કે જયારે આવો ક્વેશ્ચન આવે ને બરાબર ત્યારે તમને જો વર્ગગણ ને કઈ યાદ ન આવતું હોય ને તો સિમ્પલ 25 આપ્યા છે 25 + 18 અહીંયા પ્લસ ના પ્લસ એમ રહેવા દે 25 + 18 એને ગુણ્યા 25 - 18. બરાબર. 28 + 25 ને 18 43 25 - 18 કરીએ એને ગુણ્યા 7 28 + 301 બરાબર 329. ડન. આ વધારે ઈઝી પડશે જયારે મોટી સંખ્યા આપી હોય માનો કે 30 આપી છે તો 33 આપ્યા છે 25 ની જગ્યાએ 35 આપ્યા છે 18 ની જગ્યાએ 45 આપ્યા હોય. બરાબર. ત્યારે આ ફોર્મેટ ઈઝી પડે છે. ડન. નેક્સ્ટ. એક અલમીરાની કિંમત 42,500 થી વધીને 48,875 થાય છે. કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો છે? બરાબર. હવે કોઈ પણ વધારો ઘટાડો જોવો હોય તો સૌથી પહેલા નીચે કઈ મૂકવાની મૂળ કિંમત મૂકવાની કેટલી તો કે 42,500. બરાબર. અહીંયા આપણે 100 કરવી પડે કેમ કારણ કે આપણે ટકાવારીમાં આન્સર છે. હવે 48,875 માંથી 42,500 બાદ કરીએ તો આપણને વધારો મળે એટલે કે 5 માંથી 5 જાય તો 0 7 માંથી 7 0 જાય તો 7 8 માંથી 5 જાય તો 3 ને 8 માંથી 2 જાય તો 6 એટલે કે 6,375. બરાબર છે. પછી આના છેદ ઉડાડવાના કેવી તો કે 0 0 0 કેન્સલ થઈ જાય કારણ કે અહીંયા 2 0 અહીંયા 2 0 કેન્સલ થયા. હવે તો કે આનો છેદ ઉડાડવાના 5 થી સ્ટાર્ટ કરવાનું. બરાબર. એટલે કે 5 × 5 વધે 1 5 × 2 10 વધે 3 5 × 7 35 વધે 2 અને પછી 25. એવી રીતે આનું કરીએ તો 5 5 8 40 ડાયરેક્ટ થાય. બરાબર. પછી 2 વધે એટલે 5. બરાબર. ફરી પાછા 5 તો કે 17 5 85 અહીંયા તો કે 5 દુ 10 પચું 25 ને પચું 25. બરાબર. હવે 255 ભાગ્યા 17 કરવાના. બરાબર છે. તો તમે અહીંયા સાઈડમાં આવી તો 255 ભાગ્યા 17 કરી શકો કે 17 × 17 અને 8 વધે એટલે 17 5 85 એટલે કે 15. આન્સર કેટલો આવ્યો 15%. બરાબર. બીજી વસ્તુ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જયારે આવું તમને કઈ પૂછ્યું બરાબર ત્યારે તમે આન્સર પરથી કેવી રીતે કરી શકો હવે એ બતાવું. બરાબર. ફોર એક્ઝામ્પલ કે આપણને એવું પૂછ્યું છે કે કેટલા ટકાનો વધારો. બરાબર. તો જો 42,500 છે એના હું 10% કોઈ પણ સંખ્યાના 10% કરવા હોય એટલે પાછળથી 1 0 ઓછો કરી દેવાનો. કેવી રીતે સમજાવો. 42,500 ના 10% ટકા છેદમાં આવે એટલે 100 0 0 કેન્સલ 0 0 કેન્સલ એટલે કેટલા આવ્યા 42,500 આવ્યા. બરાબર. એટલે કોઈ પણ સંખ્યાના 10% હવે આપણને ખબર છે કે વધારો કેટલો થયો તો કે 6,375 નો વધારો થયો છે. બરાબર. તો 10% એટલે તો કેટલા થાય 42,500 થયા એટલે ઓપ્શન એ ન આવે. બરાબર. પછી તો કે 12% જે સંખ્યા છે ને ઇઝીલી આપણે કહેવાય ને ગુણાકાર કરી શકીએ ને એવી સંખ્યા પહેલા ચૂઝ કરવાની. બરાબર. હવે માનો કે હું બી ઓપ્શન ને રહેવા દઉં છું રે કેમ કારણ કે અહીંયા મને ઇઝી પડશે એટલે હું સી ઓપ્શન ટ્રાય કરું છું. 42,500 ના 15%. બરાબર. તો હું 1 0 0 કેન્સલ કરી મને ખબર છે કે 15 છે અને અહીંયા 0 છે એટલે હું 2 અને 5 બે વડે ભાગ ચલાવીશ તો હું 0 0 ઉડાડીશ હું નીચે આવું કરી દઈશ કે 2 × 5 એટલે આ 5 તેરી 15 અને પછી આનો ભાગ ચલાવો. બરાબર. તો 2 દુ 4 2 કા 2 2 દુ 4 અને 2 પંચા 10. બરાબર. હવે આનો ગુણાકાર મને ઈઝી પડશે 425 × 15 કરતા 5 તેરી 15 ના 5 વધી 1 3 દુ 6 ને 1 7 3 1 3 ને 3 દુ 6 6,375. ઓપ્શન સી ઇઝ ધી રાઈટ આન્સર. બરાબર. આ તમે બે મેથડ થી કરી શકો છો. માનો કે 10% જો ડાયરેક્ટ તો તમને ખબર પડી કે હવે માનો એવું કીધું હોય કે 20% તો તમે 42,500 ના 20% ડાયરેક્ટ કરી શકો. બરાબર. તો તમારે આ જે કહેવાય ને માઇનસ ને પ્લસ ને બહુ બધી જે ગુણાકાર ભાગાકાર કરવા પડે ને એ ન કરવા પડે.
એકવાર સ્પીડ ડેવલપ કરો, એક્યુરેસી ડેવલપ કરશો ને પછી આવી બધી વસ્તુ તમને ઓટોમેટિકલી દેખાવા માંડશે. બરાબર છે? ડન. નેક્સ્ટ, બુધવારે 1540 લોકો એક પ્રદર્શનની મુલાકાત લીધી છે, જ્યારે ગુરુવારે 1890 લોકોએ તેની મુલાકાત લીધી છે. પ્રદર્શનની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં ટકાવારીનો વધારો શોધવાનો. બરાબર? તો સૌથી પહેલા તો બુધવારે કેટલી લીધી હતી? કે તો 1540. હવે 1880 જણા ગુરુવારે. બરાબર? તો 1880 માંથી 1540 બાદ કરીએ એટલે આપણને આઈડિયા આવી જાય કે કેટલા વધારાના લોકો વધ્યા. બુધવારે 1540 હતા, એનાથી વધ્યા જ છે ને. તો કેટલા વધ્યા? તો કે 0, 9 માંથી 4 જાય તો 5 અને 8 માંથી 5 જાય તો 3, એટલે કે 350 એને ગુણ્યા 100. બરાબર? ડન. 0 0 કેન્સલ. બરાબર? હવે જો આ તમે જોશો ને કે આ 5 અને 5, બરાબર, આપણે થોડી વાર પહેલા 11 ની ચાવી શીખાતા એમ કે આ જો 154 છે, આ 4 વત્તા 1 એટલે 5 થાય, આ 5 થાય, 5 માંથી 5 જાય તો 0, એટલો મતલબ કે આ 11 થી આને ભાગી શકાય એવું છે. બરાબર? ડન. એટલે અમુક સંખ્યા આપણને એવી રીતે દેખાતી હોય છે. ફોર એક્ઝામ્પલ હવે આ છે એને હું 7 થી ભાગી શકું છું. બરાબર? અને પ્લસ તમે જો આપણે જયારે શીખાતા કે કોઈ પણ સંખ્યાને 11 થી ગુણવી હોય, જેમ કે 13 ગુણ્યા 11 કરવું હોય તો શું કરવાનું? પહેલો ને છેલ્લો આપણો લખવાનો અને બેનો વચ્ચે સરવાળો. એ રીતે 154 છે, 4 અને 1 નો સરવાળો 5 થાય છે. બરાબર? તો એ 14 ગુણ્યા 11 થશે. બરાબર? તો હું અહીંયા 14 ગુણ્યા 11 લખી શકું. બરાબર? ડન. તો આને 7 થી ભાગ ચાલશે, એમ 14 થી ભાગ ચાલે છે, એનો મતલબ 7 થી ભાગ ચાલશે. બરાબર? તો જોઈએ કે અહીંયા 7 પંચા 35, અહીંયા 7 દુ 14 અને 1 વધ એટલે 7 દુ 14. બરાબર? હવે તો કે 500 હજી આના ભાગ ચાલશે તો કેટલા? તો કે 25 દુ 50 અને 11 દુ 22. હવે શું વધ્યું? તો કે 25, 10 અને 11. તો કે 25 ગુણ્યા 10 ના છેદમાં 11. બરાબર? આને સાથે લખી શકાય કેવી રીતે? તો કે 250 ના છેદમાં 11. બરાબર? હવે જો આન્સર પોઈન્ટમાં આપ્યો છે, પણ તમે એક વસ્તુ જો કે બીજો આંકડો છે ને બધામાં અલગ અલગ છે, મતલબ તમારે બીજા આંકડા સુધીનો જવાબ લઈ આવવાનો. તો કે 11 દુ 22. બરાબર? એમાંથી કેટલા વધશે? 3 વધે, 30 આવ્યા તો 11 દુ ફરી 22, એટલે કે 22 આન્સર આવવો જોઈએ સ્ટાર્ટિંગમાં. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. સી, અમુક નાની નાની ટ્રીક શીખવાડવાનો મતલબ શું છે કે તમે જ્યારે એક્ઝામ છે ને એને અલગ અલગ કેટલા પર્સપેક્ટિવથી ગણી શકો ને હું એ શીખવાડવા માંગુ છું. નેક્સ્ટ, કેના 20% એ 2500 ના 3600% કરતા 10 ઓછા હોય તો કે શોધો, એવું આપણને કીધું છે. બરાબર? તો આની અંદર તમે ઓપ્શન પરથી જઈ શકો, પણ જ્યારે ઓપ્શન આવા બધા આપ્યા હોય અલગ અલગ, બરાબર, કે જે 0 વાળા બહુ ઓછા હોય ત્યારે આપણે ક્વેશ્ચન ડાયરેક્ટલી ગણવાનું. કેવી રીતે? તો કે કેના એટલે કે કેના નાની જગ્યાએ આપણે શું કરીએ? ગુણાકાર. 20% એટલે ડાયરેક્ટ હું 20 ના છેદમાં 100 છે એની જગ્યાએ 1 ના છેદમાં 5 લખી શકું. બરાબર? કારણ કે 20 પંચા 100 થાય. ડન. સિલ આપણે લખીએ 20 ના 100. બરાબર? એટલે કે ના 20% એ એટલે બરાબર 25 ના 3600%. જો 3600% કીધા છે, 3600 આવી રીતે 3600 ના છેદમાં 100 કરું તો 0 0 કેન્સલ થાય, એટલે હું ડાયરેક્ટ અહીં 36 કરી દઉં. કરતા એટલે આ જે છે એના કરતા -10, 10 ઓછા છે એવું આપણને કીધું છે. બરાબર? હવે શું થશે? તો કે અહીંયા આપણે છેદ ઉડાડીએ. બરાબર? એટલે કેટલા આવશે? તો કે 1 ના છેદમાં 5. ડન. પછી આ શું થયું? તો કે ના છેદમાં 5 બરાબર 25 ગુણ્યા 36. બરાબર? પેલા તો શું કરવાનું? તો કે 0 25 હું 5 તેરી ને 2 તેરી ને એવી રીતે મને ડાયરેક્ટ 25 નો કોડિયો આવડે. 25 તેરી 75. બરાબર છે? અને 25 છક તો 150 તો 150. બરાબર? 0 ના 0, 5 ને 5 10 ની 0, વધી 1, 7, 8 અને 9. કેટલા એવા? 900. બરાબર? તો અહીંયા શું આવશે? તો કે 900 - 10 એટલે કેટલા થશે? તો કે 890 થાય. હવે આ 5 અહીંયા છે એ ઉપર ગુણાકારમાં જાય એટલે કે 890 ગુણ્યા 5. બરાબર? જો 890 ગુણ્યા 5. હવે આનો તમારે ગુણાકાર કરવાનો છે. બરાબર? એટલે કે 0 0 0 9 5 45 ના 5. મને ખબર પડે કે છેલ્લે 50 આવે છે તો ઓપ્શન એ ટીક કરી દેવાનો. બરાબર? પછી આખો ગુણાકાર નહીં કરવાનો, પણ આપણે કરશી. એટલે કે 9 5 45 ના 5 વધી 4, 8 5 40 ને 4 44, એટલે કે 44 50 આન્સર. બરાબર? 4450. પેલી વસ્તુ. બીજી વસ્તુ, માનો કે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. બરાબર? અને હવે અહીંયા 50 વાળા બે ઓપ્શન આપ્યા છે. બરાબર? એક તો આ જે આપણને આપ્યો છે 44 50 વાળો, અને એક બીજો એવો આપ્યો છે 45 50. બરાબર? સિમ્પલ વસ્તુ આપણે જેમ વાત થઈ ડિજિટ વાળું,
કે જો 9 છે ને એને તો ગણવાના જ નથી, એટલે આ કેટલા થાય? આને 8 ગણવાનો. ટોટલ સરવાળો કરો તો 8 8 પંચા 40, 4 + 0 એટલે 4. ડિજિટ સમ 4 આવવો જોઈએ. જોઈએ હવે આપણે આનું કરીએ પેલા કે આ કેટલા થાય? 5 ને 5 10 ને 4 14, 4 ને 1 5. આનો ડિજિટ સમ 5 થાય છે. હવે જે આપણો આન્સર આવ્યો છે એની આપણે ડિજિટ સમ ચેક કરીએ તો કેટલા છે? તો કે 5 ને 4 9, 9 ને 4 13, 3 ને 1 4. બરાબર. તો આ રીતે તમે ડિજિટ સમનો યુઝ કરી શકો છો. જ્યારે મોટો આંકડો હોય અને ગુણાકાર કરવામાં વાર લાગે હોય ને ત્યારે આ વસ્તુ કરી દેવાની. બરાબર છે. નેક્સ્ટ, એક દુકાનદાર 800 રૂપિયામાં શર્ટ ખરીદે છે અને 960માં વેચે છે. તો સિમ્પલ વસ્તુ, 960 માંથી 800 બાદ કરવાના. કેમ? કારણ કે આપણને શું પૂછ્યું? તેના નફાની ટકાવારી. તો 960 માંથી 800 બાદ કરીએ તો કેટલા વધે? 160 વધે. હવે શું કરવાનું? તો કે 160 એનો નફો છે, એના છેદમાં મૂળ કિંમત કેટલી છે? તો કે 800. આપણે આન્સર ટકાવારીમાં જોઈએ છે એટલે ગુણ્યા 100 કરવા પડે. તો 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 8 દુ 16 એટલે કે 20%. ઓપ્શન એ ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ, વેપારી એક છૂટક વેપારી 225માં ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદે છે. તેનો ઓવરહેડ ખર્ચ 25નો કરે છે. બરાબર. એટલે 225માં એને વસ્તુ ખરીદી અને 25નો ખર્ચો કરે એટલે 25 ને 25 50. બરાબર. અને ઉપર 2 એટલે 250ની એની કિંમત થઈ. તે ઇલેક્ટ્રોનિક વસ્તુ 300 રૂપિયામાં વેચે છે. એટલે 250ની હતી અને 300માં વેચી તો એને કેટલા? 50 પ્લસ કર્યા એમાં. બરાબર. કારણ કે 50 રૂપિયાનો શું થયો? નફો થયો. કેવી રીતે ખબર પડે? કે જો 250ની કોઈ વસ્તુ હતી એને તમે 300માં વેચો છો તો 50 રૂપિયાનો નફો થયો ને. હવે આપણે 1% નફો કમાય છે એટલે કેટલો? 1% એટલે 50 રૂપિયા. તો તેનું મૂલ્ય શોધો. સી, આપણે આ જે શોધવાનું છે ને એ ટકાવારીમાં છે. કેમ? આપણને અહીંયા ટકાવારીમાં આપ્યું છે એટલે કે 50 ના છેદમાં કેટલા? તો કે એનું મૂલ્ય કેટલું હતું? તો કે 250 રૂપિયા હતા. 225માં લઈને 25 રૂપિયાનો ખર્ચો કર્યો હતો એને ગુણ્યા 100. 0 0 કેન્સલ, 25 દુ 50 અને 10 દુ 20 એટલે કે 20%. ડન. નેક્સ્ટ, એક દુકાનદાર જેકેટ જેટની છાપેલી કિંમત 5000 રાખે છે, પછી 8.5% અને 6% એમ બે સળંગ છૂટ આપે છે. બરાબર. તો જેકેટની વેચાણ કિંમત શોધો. બરાબર. એટલે તો જો તમે સૌથી પહેલા 5000 ના 8.5% કરો, પછી 6% કરો અને પછી મેળવો. બરાબર. ડન. તો આપણે બે રીતથી કરશે. આમાં બે વસ્તુ કરી શકાય. સૌથી પહેલા તો શું? તો કે 5000 ના 8.5%. બરાબર. તો 8.5 છે તો ટકાના 100 પહેલા અહીંયા મૂકી દો અને 8.5 હતા આપણે વચ્ચેથી પોઈન્ટ દૂર કરીએ. બરાબર. તો હું ડાયરેક્ટ 85/10 લખી શકું. બરાબર. 3 0 0 કેન્સલ. હવે આનો ગુણાકાર 85 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 25 25 વધી 5 2 8 પંચા 40 ને 2 42 એટલે કે 425 રૂપિયા. બરાબર. એટલે જો 5000 હતા ને એમાંથી 425 રૂપિયાનું પેલું ડિસ્કાઉન્ટ. તો 425 બાદ કરવાના આપણે. બરાબર. હવે જો અમુક જગ્યાએ છે ને તમે નાની નાની રકમને તોડીને ભાગ કરતા શીખી જાઓ ને તો વધારે ઈઝી પડશે. ફોર એક્ઝામ્પલ, હું આ 500માંથી 425 બાદ કરું. બરાબર. તો કેટલા વધે? 75 વધે. બરાબર છે. તો હું એવું સમજુ કે 4500 ને અલગ રાખું અને 500 અલગ, 4500 અલગ ને 500 અલગ. તો 500માંથી 425 બાદ કરું તો 75 અને આ 4500 હતા તો કેટલા આવશે? 4075. બરાબર. આ શું કર્યું એ ન ખબર પડે તો ફરી એકવાર જોવું, બીકોઝ આ યુઝફુલ છે. દર વખતે તમે અહીંયા 10ની ઉપર ઘાત લખો, 10 9 8 એવું કરો એના કરતા ઈઝી પડશે. હવે બીજી વસ્તુ શું કરી? તો કે 4575 ઉપર ફરી 6% ડિસ્કાઉન્ટ આપ્યું. બરાબર. તો આનો આપણે ગુણાકાર કરીએ કે 6 5 30 ની 0 વધી 3 7 6 42 43 44 45 45 ના 5 વધી 4 6 5 30 ને 4 34 ના 4 વધી 3 6 ચોક 24 25 26 ને 27. બરાબર. એટલે કેટલા આવ્યા? 27 45 0. હવે બે 0 છે તો અહીંયા છેદમાં મૂકીએ તો 0 0 કેન્સલ, અહીંયા 0 આવશે. બરાબર. તો આ કેટલું થયું? 274.5. બરાબર. હવે એ આમાંથી ફરી બાદ કરવાનું 274.5 ને. બરાબર. હવે આ 275 છે એમાંથી 74 બાદ કરવાના એટલે 1 વધે એમાંથી 0.5 એટલે અહીંયા 0.5, અહીંયા 0, 7માંથી 7 જાય તો 0, 5માંથી 2 જાય તો 3 અને 4 એટલે આન્સર શું આવશે? 4350. બરાબર. 4300.50 એટલે ઓપ્શન બી. સી. આ થઈ આખી ગણતરી. બરાબર. હવે આની શોર્ટકટ શું થાય એ કરાવું. બેઝિક શીખવું જરૂરી છે એટલે હું આખું ડિટેલ કરાવું છું, પણ શોર્ટકટ પણ ક્યારેક ક્યારેક જરૂરી છે જ્યારે તમારી પાસે ટાઈમ નથી. ઓકે. સિમ્પલ. જો 5000. બરાબર. હવે 8.5% ડિસ્કાઉન્ટ આપે. બરાબર. તો એમ માનું કે 100માંથી 85 બાદ કરવાના. બરાબર. તો
તો 100 માંથી 8.5 આપણે બાદ કરવાના. ડન. 100 માંથી 8.5 ની જગ્યાએ આપણે 100 માંથી 10 બાદ કરીએ તો 90, અને હજી આ કેટલા વધશે 1.5, એટલે કેટલા આવશે તો કે 91.5. બરાબર. 8.5 આમાંથી બાદ કરો તો 91.5 થાય. એનો સરવાળો તમે કરો તો આ બંનેનો સરવાળો કરો તો 100 થવું જોઈએ. બરાબર છે. એટલે 91.5% થયા પેલા. પછી 6%. 6% છે. 100 માંથી 6 બાદ કરીએ તો કેટલા થાય? 94% થાય. બરાબર. હવે આ પોઈન્ટ અહીંયા છે, એ પોઈન્ટને હું અહીંથી દૂર કરું. બરાબર. તો કેટલા આવશે? નીચે 0. 94% છે એટલે એના બે 0, અને 91.5% એના બે 0. બરાબર. ડન. હવે તો કે 0 જેટલા છે ને પેલા કેન્સલ કરી દો, કે અહીંયા 3 0 કેન્સલ, અહીંયા 3 0 કેન્સલ. બરાબર. હવે આપણે ડિજિટ સમ જોઈએ. બરાબર. તો ફોર એક્ઝામ્પલ આનો ડિજિટ સમ શું થાય? આનો થઈ 5. આપણે જેમ વાત થઈ છે કે 9 ને કોઈ પણની સાથે ગુણો એ 9 કેન્સલ થઈ જાય. સોરી, 9 નો કોઈ પણની સાથે સરવાળો કરો એ છેલ્લે તો કેન્સલ જ થાય છે. ફોર એક્ઝામ્પલ જો હું આને 9 ગણું નહીં અત્યારે, ખાલી 5 ને 6 ગણું. બરાબર. તો એ 6 છે. હવે હું આખાનો સરવાળો કરીશ તો કેટલા થશે? 9 ને 1 10 ને 5 15, 5 ને 1 6, 6 જેવા. એવી રીતે અહીંયા કેટલા આવશે? 4. હવે આનો આપણે ગુણાકાર કરવાનો. શું થાય? તો કે 6 × 5 = 30 એટલે 3, અને 3 × 4 = 12, એટલે એનો ડિજિટ સમ કેટલા થયા? 12. એનો ડિજિટ સમ સાવ કરીએ એક જ સિંગલ આંકડામાં કરીએ તો 3. હવે આપણો આન્સર છે ને એની અંદર આપણે ચેક કરીશું આખા આન્સર, અને પ્લસ જો અહીંયા 2 0 છે, પાછળ 2 0 આવી જશે. હવે આપણે જોઈએ કે આનો સરવાળો કરી બરાબર આન્સરનો તો શું 3 થાય છે? 4 ને 3 7 ને 5 12, 2 ને 1 3. ડન. તમે જો ને આખો સરવાળો મારે ન કરવો પડ્યો. બરાબર. એટલે જ્યારે ટાઈમ ન હોય ત્યારે તમે આ ટ્રીક યુઝ કરી શકો છો. ડન. નેક્સ્ટ, એક દુકાનદાર ટીવીની છાપેલી કિંમત પર 20%નું વેપારી છૂટ આપે છે. પછી તહેવારની સ્કીમ દરમિયાન તે પહેલેથી જ ઘટાડેલી કિંમત પર 10% વધારાની છૂટ આપે છે. જો ટીવીની છાપેલી કિંમત 25,000 હોય તો વેચાણ કિંમત શોધો. ડન. તો જેમાં તેરું તેવી દેખ કે 25,000 છે, એમાં 20% છૂટ આપે તો ચૂકવવાના કેટલા? 80% થાય. પછી તો કે ફરી પાછું 10% ડિસ્કાઉન્ટ આપે તો આ જેટલી રકમ હશે, બરાબર, આ જેટલી રકમ હશે એના 10% કરવા પડશે. તો એ કેટલી ચૂકવવી પડશે? 90. બરાબર. હવે બધાના છેદ ઉડાડીએ તો કેન્સલ, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 0 0 0 0. બરાબર. વધ્યું કેટલું? 250. 8 અને 9 ટ્રાય કરીએ. આમાં પણ ડિજિટ સમ 5 ને 2 7, 8 ના 8 અને 9 ના 9. બરાબર. હવે જેમ આપણે વાત થઈ છે એ રીતે કેવી રીતે? તો કે 8 × 7 = 56 × 9, 5 ને 6 11. બરાબર. અને 1 ને 1 2. ડન. તો 9 દુ 18 અને 8 ને 1 9. ડન. આ શું કર્યું એ સમજાવો ફરીથી. 6 + 5 આ બેનો સરવાળો કરીએ તો 6 ને 5 11, 11 એટલે 11 નો સમ કરીએ તો 1 ને 1 2 થાય, અને 9 દુ 18 થાય. હવે આનો ડિજિટ સમ કરીએ તો 8 ને 1 9. એટલે આ ઓપ્શન માંથી જે ડિજિટ સમ 9 થતો નહીં આપણે જોઈએ પહેલા તો. 7 ને 1 8 એટલે આ ન થાય. 7 ને 2 9 ને 1 10 આ ન થાય. 7 ને 5 12 ને 1 13, 3 ને 1 4 આ ન થાય. 8 ને 1 9 એટલે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. હવે ઓરિજિનલ મેથડ જોઈએ આપણે, એની છેદ ઉડાડીને કમ્પ્લીટ કરીએ. ડન. ઓકે. સૌથી પહેલા તો કે આ 25,000 છે, એના 20%. બરાબર. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, એટલે કે 5,000. તો 25,000 છે, એમાંથી 5,000 ડિસ્કાઉન્ટ આપે તો કેટલા થયા? 20,000. બરાબર. હવે તો કે 20,000 છે, એના 10%. આપણે વાત થઈ છે જેના 10% કરો એમાં છેલ્લે 1 0 કેન્સલ કરવાનો, એટલે કેટલા આવશે? 2,000. તો આમાંથી 2,000 કેન્સલ, એટલે કેટલા આવશે? 8,000. સોરી 18,000. એટલે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. સી સેમ આન્સર આવ્યો. હા, આમાં 0 0 વાળા ઓપ્શન આપ્યા છે બહુ બધા, કે 25,000 છે, 2,000 છે, આવા આંકડા આવે છે. એટલે અત્યારે આ મેથડ આપણને ઈઝી લાગે, પણ ડિજિટ સમ વાળી મેથડ ટ્રાય કરજો. ડન. નેક્સ્ટ, ચોથું પ્રમાણપદ શોધવાનું છે. તમને ખ્યાલ છે A/B = C/D. આપણે શોધવાનું શું છે? ડી. તો ડી ને અહીંયા ઉપર લઈ જઈએ તો શું હશે? B × C/A. બરાબર. હવે જો આ જે આપણને પૂછે A B C. ડન. તો B અને C બરાબર, એટલે 3.2 × 4.5 ના છેદમાં 1.5. બરાબર. હવે પોઈન્ટ આપ્યા છે, બરાબર, બધા પોઈન્ટ દૂર કરીએ તો 3.2 ની જગ્યાએ અહીંયા હું 10 આવી રીતે લખું. એવી જ રીતે બંનેમાં પોઈન્ટ છે, બરાબર, તો પોઈન્ટ કેન્સલ થઈ જાય. ડન. હવે આવી રીતે કરીએ કે 15 તેરી 45 થાય તો કે હા થાય. બરાબર. 3 દુ 6 અને 3 તેરી 9 અને છેદમાં 10 એટલે પોઈન્ટ આવશે, એટલે કે 9.6. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, બે સંખ્યાનો ગુણોત્તર 5 અને 7 છે. જો તેમનો સરવાળો 144 હોય તો મોટી સંખ્યા શોધો. બરાબર. ઓકે. આમાં પણ બે મેથડ. એક તો એ થાય કે 5x + 7x = 144,
12x બરાબર 144 અને x બરાબર 12. કેમ 12 ગુણ્યા 144 ભાગ્યા 12 કરીએ તો 12 જ આવે ને, કારણ કે 144 12 નો વર્ગ છે, એટલે એક સંખ્યા કેટલી છે? 12 છે. બરાબર છે. તો x ની જગ્યાએ 12 મૂકો અહીંયા, તો આ કેટલી થાય? 12 પંચા 60 અને 12 સત્તા 84. આનો સરવાળો 144 થવો જોઈએ. બરાબર. એક આ મેથડ છે, કરી શકાય. પણ સૂત્ર યાદ નથી આવતું ને ઓપ્શન પરથી કરવું છે, તો હવે એ જોઈએ. સૌથી પહેલા તો જો આપણને એવું પૂછ્યું છે મોટી સંખ્યા 7 આપી છે, તો 7 ના ગુણાંકમાં જોઈએ. શું 60 ને 7 થી ભાગી શકાય? ના, કેન્સલ. શું 75 ને 60 થી ભાગી શકાય? ના. 84 ને 60 7 થી ભાગી શકાય? હા. 12 સત્તા 84. પછી તો કે 13 સત્તા 91. મતલબ આ બે સંખ્યા એવી છે, ઘણી વખત એક જ સંખ્યા હોય તો તમને ડાયરેક્ટ આન્સર મળી જાય. બરાબર. તો હવે આપણે સી અને ડી ઓપ્શન લઈએ. 5/7. બરાબર. આપણે શું કીધું છે? એક 84 અને એક 91. બરાબર. આ બંનેનો સરવાળો 144 થવો જોઈએ. ડન. તો 12 સત્તા 84 કર્યા છે, તો 5 ને 12 વડે ગુણીએ તો કેટલા થાય? 60. આ બેનો સરવાળો કરીએ તો 4 0 0 8 ને 6 14 144. બરાબર. એટલે નાની સંખ્યા કઈ થઈ? 60 અને મોટી સંખ્યા 84 થઈ. બરાબર છે. એવી જ રીતે આ સંખ્યા છે 91 કેવી થઈ? તો કે 7 ને 13 થી ગુણ્યા ત્યારે 13 સત્તા 91 થયું. તો 5 છે એને 13 સાથે ગુણીએ તો 13 પંચા 65. આનો સરવાળો કરીએ તો 6 અને 9 ને 6 15 156. એટલે ઓપ્શન ડી ન આવે. બરાબર છે. અહીંયા બે ઓપ્શન આપ્યા છે, એટલે ઘણી વખત એક્ઝામમાં એક જ ઓપ્શન એવો હોય છે કે જે 7 થી ગુણાતો હોય, તો જે ક્વેશ્ચન આરે રિલેટેડ હોય. બરાબર. ત્યારે તમને ઇઝીલી ડાયરેક્ટ આન્સર મળી જાય. તમારે આ આખી મેથડ ન કરવી પડે, ખાલી 7 ના ગુણકમાં જે હોય એ ટીક કરી દેવાય. ડન. નેક્સ્ટ, રવિ, રિયા, બાલાજી 3 ભાગીદારો વ્યવસાયમાં 5, 7 અને 8 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. તો વર્ષના અંતે કુલ નફો 20,000 હોય તો નફામાં બાલાજીનો હિસ્સો શોધો. બરાબર. એટલે રવિ, રિયા અને બાલાજી કેટલું છે? તો કે 5, 7 અને 8. ડન. હવે કુલ નફો કેટલો છે? તો કે 20,000. બરાબર. તો 20,000 માંથી આનો સરવાળો કરીએ બધા હિસ્સાનો. બરાબર. તો કેટલો થાય? 8 ને 7 15 ને 5 20. ટોટલ કેટલા ભાગ છે? 20 ભાગ છે. આપણે પૂછ્યું છે શું? બાલાજીને કેટલામો ભાગ મળે? તો 8મો. 20 માંથી 8મો ભાગ મળે. બરાબર. તો આનો 0 0 કેન્સલ ને 2 કા 2 એટલે કે 8,000. બરાબર. 1000 ગુણ્યા 8 કરીએ તો 8,000. આની અંદર ડાયરેક્ટ કરવું હોય તો શું કરી શકાય? બાલાજીનો જે હિસ્સો છે ને એ 8 જેમ આપ્યું છે. બરાબર. અહીંયા કે બાલાજીને 8મો ભાગ મળતો છે. હવે 4 ઓપ્શનમાં 8 થી ગુણ્યા ઓપ્શન કયો તો? એક જ હતો, તો ડાયરેક્ટ આન્સર મળી જાય. ડન. નેક્સ્ટ, એ એક કામ 12 દિવસમાં પૂરું કરે છે, બી એક કામ 18 દિવસમાં પૂરું કરે છે. બરાબર. એ છે એક કામ 12 દિવસમાં પૂરું કરે, બી છે એ કામ 18 દિવસમાં પૂરું કરે છે. બરાબર. તો પહેલા તો આનો લસા લઈએ. બરાબર. લસા શું થશે? 18 દૂ 36 થાય અને 12 તેરી 36. હવે એવું કીધું છે સી બાકીનું કામ 2 દિવસમાં પૂરું કરે છે, પણ પહેલા 4 દિવસ એ ને બી એ કોઈ કામ કર્યું છે. ટોટલ કામ કેટલા કરવાના હતા? 36 કામ કરવાના હતા. બરાબર. હવે એવું કીધું છે કે તેઓ એટલે કે એ અને બી છે એ સાથે મળીને 4 દિવસ તો કામ કરે છે. જો આ છે ને એનું 1 દિવસનું કામ છે. આ 1 દિવસમાં કેટલા કામ કરે? 3 ને 2 5 કામ કરે. 1 દિવસમાં 5 કામ કરે તો 4 દિવસમાં કેટલા? 20 કામ થઈ ગયા હોય. તો આ 20 કામ પૂરા કર્યા એટલે કેટલા વધશે? પાછળ 16 કામ બાકી રહે છે. હવે પછી એકલો સી બાકીનું કામ એટલે જે 16 કામ છે ને એ સી 2 દિવસમાં કરે છે. 16 કામ 2 દિવસમાં કરે તો 16 ભાગ્યા 2 તો 1 દિવસમાં કેટલા? 8 કામ કરે. બરાબર છે. એટલે કે સી 1 દિવસમાં કેટલા કામ કરતો? 1 કામ કરતો હોય, 8 કામ કરતો હોય. બરાબર. હવે આપણને શું પૂછ્યું? એકલો સી કેટલા દિવસમાં આખું કામ પૂરું કરી શકે? એટલે કે જો 1 દિવસની અંદર એ 8 કામ કરતો હોય, આપણે કેટલા કામ કરાવવાના? 36 કામ કરાવવાના છે. જો 36 કામ કેટલા દિવસમાં પૂરું કરે? ચોકડી ગુણાકાર કરીએ. 36/8. તો 8 ચોક 32 વધે 4 ભાગના ચાલે એટલે 0.8 પંચા 40. 4.5 દિવસ. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, કાર એ થી શહેર બી 60 કિલોમીટરની ઝડપે પ્રવાસ કરે છે અને 90 કિલોમીટરની ઝડપે બી થી એ પરત ફરે છે. સરેરાશ ઝડપ શોધવાની છે આપણે. બરાબર છે. તો શું કરવાનું? સરેરાશ ઝડપનું સૂત્ર 2xy upon x plus y. 2x કેટલા છે? 60. પછી y તો કે 90 અને 9 ને 6 15 એટલે કે 150. બરાબર છે. 0 0 કેન્સલ. 15 ચોક 60. 2 4 અને 9 નો ગુણાકાર કરીએ તો 4 દુ 8 ને 8 9 72 એટલે કે 72 કિલોમીટર પ્રતિ કલાક. ડન. કારણ કે મને સરેરાશ ઝડપ કીધી છે. નેક્સ્ટ,
એક કાર અચળ ઝડપે 385 કિલોમીટરનો અંતર 5.5 કલાકમાં કાપે છે તો તેની ઝડપ શોધો. ઝડપનું સૂત્ર શું છે? અંતરના છેદમાં સમય કેટલો? 5.5 કલાક આપી છે આપણને, બરાબર છે. તો 5.5 ની જગ્યાએ એનો જે 0 છે હું અહીંયા ઉપર લખી શકું, બરાબર છે. હવે જેમ આપણે જોયું કે જો આને તો 11 થી ભગાય છે, આન્સર બધા જ પૂર્ણ છે, બરાબર, એટલે કે અપૂર્ણાંકમાં નથી, એનો મતલબ આને 11 થી ભગાતો હોય, ભગાય છે કે નહીં કેમ ચેક કરવાનું? 5 ને 3 8 ને 8 માંથી 8 જાય તો 0, એનો મતલબ એવો કે હા ઉપરની સંખ્યાને પણ 11 થી ભગાશે. જોઈએ 11 તેરી 33, વૈધા 5, 11 પંચા 55 અને અહીંયા 11 પંચા 55, બરાબર. 5 સત્તા 35 ને 10 સત્તા 70, એટલે કારની ઝડપ કેટલી થશે? 70. ડન. નેક્સ્ટ, એક હોડી 10 કલાકમાં 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44, વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટરનું અંતર કાપે છે. 13 કલાકમાં તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 40 કિલોમીટરનું અને પ્રવાહની દિશામાં 55 કિલોમીટરનું અંતર કાપે છે. હોડી અને પ્રવાહની સંયુક્ત ઝડપ શોધો. ડન. ઓકે, તો હવે ધારો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર જે આપ્યું છે એ અને પ્રવાહની દિશાનું અંતરનું આપણે ટોટલ કરીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, પેલું શું છે તો કે 10 કલાકમાં 30 કિલોમીટર અને 44 કિલોમીટર, બરાબર, એટલે કે 10 કલાકમાં 30 કિલોમીટર અને 44 કિલોમીટર છે, બરાબર. અને બીજા કિસ્સામાં શું છે તો કે 13 કલાકની અંદર 40 કિલોમીટર અને 55 કિલોમીટર છે. ડન. હવે આપણે જોઈએ કે પ્રવાહની દિશામાં છે, આ છે એ પ્રવાહની દિશામાં છે, બરાબર. પ્રવાહની દિશાના બંને અંતરો 44 કિલોમીટર અને 55 કિલોમીટર છે, એનો આપણે ગુસાઅ લઈએ તો આપણે એટલું જોઈ શકીએ કે 11ના ઘડિયામાં એ આવે છે, બરાબર. એટલે એવું ધારી શકીએ કે પ્રવાહની દિશામાં એની ઝડપ કેટલી હશે તો કે આ પ્રવાહની દિશામાં છે એની ઝડપ કેટલી હશે તો કે 11 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. હવે આપણે એ જ વસ્તુને પ્રવાહની દિશામાં એટલે કે આ 44 કિલોમીટર આપ્યું છે, બરાબર, એમાં કેટલો સમય લાગશે એમાં જોઈએ તો 44 ભાગ્યા 11 કરે તો કેટલું? 4 થાય, બરાબર. હવે કુલ સમય 10 કલાક લાગે છે એને, કેટલો? બરાબર 10 કલાક. તો એમાંથી આ 4 કલાક બાદ કરીએ, રાઈટ, તો અહીંયા 30 કિલોમીટર છે, બરાબર. આ 4 કલાક બાદ થાય તો 6 કિલોમીટર વધે, સોરી 6 કલાક વધે તો આ કેટલી થશે? 6 પંચા 30, એટલે કે આની ઝડપ કેટલી હશે તો 5 કિલોમીટર પ્રતિ કલાક હશે, બરાબર છે. હવે એ જ વસ્તુ બીજા કિસ્સામાં કરીએ આપણે. બીજા કિસ્સામાં કેટલું છે તો 11 પંચા 55, એટલે આ 4 કિલોમીટર હતું, આ 4ની સ્પીડ હતી, આની 5ની સ્પીડ થાય, બરાબર. તો 13 માંથી 5 જાય તો કેટલા વધે? 8 વધે, બરાબર. તો અહીંયા 40 ના છેદમાં 8 મૂકીએ તો 8 પંચા 40, સોરી 40 ના છેદમાં 5 મૂકીએ તો 8 બાદ કર્યા, બરાબર. તો અહીંયા આપણે 5 ધારીએ, બરાબર. પ્રવાહની ઝડપ માનો કે 5 છે તો 5 અઠા 40, તો 8 ના 5 13, શું થાય છે? બરાબર, તો કે હા થાય છે, એટલે કે આન્સર એનો આવે છે, બરાબર. હવે શું છે તો કે હોડી અને પ્રવાહની વ્યક્તિગત ઝડપ શોધવી હોય તો આપણે શું કરવાનું તો કે x + y/2 કરીએ. આપણને ખબર છે કે પેલી કેટલી આવી હતી આની તો કે 11 આવી છે, આની કેટલી આવી હતી તો કે 5 આવી હતી, બરાબર છે. એટલે કે આ વાળી જે હતી અહીંની એ 11 હતી અને અહીંની કેટલી હતી? 5 હતી, બરાબર છે. તો કેટલી થશે? 11 + 5 એટલે કે 2 ભાગ્યા 2 કરીએ. 11 ને 5 16, 16 ભાગ્યા 2 એટલે કે 8 કિલોમીટર. કે નહીં, આ સ્થિર પાણી આપણે ખબર છે ઓલી 3 વસ્તુ આવી રીતે કરતા હતા એમાં અહીંયા સ્થિર પાણીની ઝડપ અને અહીંયા આવશે પ્રવાહની ઝડપ. તો સ્થિર પાણીની ઝડપ કેટલી થઈ? 8 કિલોમીટર, બરાબર. અને પ્રવાહની ઝડપ શોધવી હોય તો કે 11 - 5 ભાગ્યા 2 કરીએ. 11 - 5 કરીએ તો કેટલા આવે? 6 થાય. 6 ભાગ્યા 2 કરીએ તો 3 કિલોમીટર થાય, બરાબર છે. હવે આ બેનો સરવાળો કેમ? કારણ કે આપણે હોડી અને પ્રવાહની સંયુક્ત ઝડપ પૂછી છે, કેટલી થાય? 8 ને 3 11. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. ફરી એક વખત સમજાવી દો આ વસ્તુ કે જો આની અંદર આપણે શું કર્યું હતું પહેલા કે પહેલા બે ઝડપ લખી હતી, બરાબર. હવે આ બેની કોમન ઝડપ શું થતી હતી આપણે એ જોયું, બરાબર, કે આને 11 થી ભગાતું હતું, આને 11 થી ભગાતું હતું, એટલે આ કેટલા આવતા હતા? 11 ચોક 44, આ 11 પંચા 55, બરાબર. એટલે કે આ આપણી આર્સ હતી. 10 કલાકમાંથી 4 કલાક બાદ કરી તો 6 કલાક વધી, 6 ને ભાગ્યા 30 ભાગ્યા 6 કરો એટલે 6 પંચા 30 એવું. એવી રીતે 13 કલાકમાંથી આ 5 કલાક બાદ કરી તો 8 કલાક વધતી હતી, 8 પંચા 40 થતું હતું, બરાબર. ત્યારબાદ આપણે શું કર્યું તો કે 11 અને 5 જેવું છે ને 11 + 5 ભાગ્યા 2 અને 11 - 5 ભાગ્યા 2 કર્યું, બરાબર. એટલે 16 ભાગ્યા 2 એટલે 8 અને 11 - 5 એટલે 6, એને ભાગ્યા 2 કરી, આને ભાગ્યા 2 કર્યા એટલે 2 તેરી 6 થયા અને 16 ભાગ્યા 2 કર્યું તો એટલે 8 તો ઓલરેડી એવું જ હતું અને બેનો સરવાળો એટલે 8 ને 3 11. ડન.
ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. આની અંદર x પ્લસ વાય વાળું આખું સૂત્ર આવે છે, પણ આ વાળું વધારે ઇઝી પડશે. બરાબર છે. નેક્સ્ટ, 360 મીટર સરખી લંબાઈ ધરાવતી બે ટ્રેનો સમાંતર પાટા પર એકબીજા તરફ ગતિ કરે છે. જો તેમની ઝડપ અનુક્રમે 45 કિલોમીટર અને 36 કિલોમીટર હોય તો એકબીજાનું સંપૂર્ણ પાર કરવા માટે કેટલો સમય લાગે? આમાં મેં તમને સૂત્ર કીધું જ છે, 5/18 ગુણ્યા અહીંયા શું આવશે? ઝડપ આવશે. જ્યારે એકબીજા તરફ ગતિ કરે એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો આ બેનો સરવાળો 45 + 36, 6 ને 5 1 વધી 1, 4 ને 3 7 ને 1 8 એટલે 81. એને વડે સમય શોધવાનો છે આપણે. હવે શું તો કે આ બાજુ શું આવશે? ટ્રેનની લંબાઈ. બરાબર. હવે જો અહીંયા તમે 360 નહીં લખો. કેમ? કારણ કે 360 ની સરખી લંબાઈ ધરાવતી બે ટ્રેન છે, એટલે બે ટ્રેન હોય તો 360 ગુણ્યા 2 કરવું પડે. બરાબર. એટલે કેટલા થાય? 72. ડન. હવે શું કરવાનું તો કે હવે છેદ ઉડાડવાનો. સમય આપણે એક સાઈડ રાખશે કારણ કે સમય ફાઇન્ડ આઉટ કરવાનો છે. 720 ગુણ્યા 18 નીચે છેદમાં છે તો ઉપર જશે તો અંશમાં, છેદમાં 81 ગુણ્યા 5. બરાબર છે. હવે 81 છે, મને એટલી ખબર પડે 9 9 81 થાય. બરાબર. તો હું ડાયરેક્ટ આના છેદ ઉડાડી શકું. 9 દુ 18 અને 9 8 72, 80. બરાબર. અને 16 પંચા 80 થાય અને 16 દુ 32, એટલે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સાદું રૂપ આપવાનું છે. હવે આની અંદર આપણે થોડી વાર પહેલા જ ખબર છે a-b² વાળું કર્યું તો સેમ વસ્તુ આમાં લાગુ પડી શકાય કે પેલા આ બેનો સરવાળો અને પછી આ બેની બાદબાકી. બરાબર છે. અને વચ્ચે બાદબાકીની નિશાની છે એ આપણે ચેન્જ કરતી રહેવી પડશે. બરાબર. તો સૌથી પહેલા તો શું? 2x + 3y + 2x - 3y. બરાબર. આ પેલું એવું. પછી તો કે માઇનસ, હવે અહીંયા શું આવશે? 2x + 3y માઇનસ અહીંયા આવશે કારણ કે માઇનસ છે એટલે ફરી અહીંયા 2x - 3y. બરાબર. એટલે એકવાર આપણે સરવાળો કર્યો, એકવાર બાદબાકી કરી. હવે આ છે પ્લસ માઇનસ માઇનસ. બરાબર. તો આ તો બધું સેમ જ રહેશે. ડન. હવે અહીંયા સાદું રૂપ આપીએ તો 2x કેટલા થાય? 4x + 3y - 3y કેન્સલ થઈ જાય. બરાબર છે. હવે એને ગુણ્યા શું આવશે તો કે આનું સાદું રૂપ આપીએ આપણે તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે અહીંયા શું આવશે? -2x અને અહીંયા માઇનસ હતા એટલે આ પ્લસ થશે. બરાબર. કાઉન્સ છોડીએ તો નિશાની ચેન્જ થાય. હવે આ +2x ને -2x કેન્સલ થાય તો વધે કેટલું? 3x + 3x, સોરી 3y + 3y એટલે કેટલા આવશે? 6y. ઓપ્શનમાં જો ને શું આવું કઈ ઓપ્શન આપ્યો છે? ના. તો હવે આનો ગુણાકાર કરીએ તો 6 × 24 x y, x અને y છે એટલે 24xy. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક સમીકરણ આપ્યું છે. સમીકરણમાં x ની કિંમત આપી છે, y - z આપ્યું છે. બરાબર. તો એક આપ્યું છે. આપણે y નું એક્ઝેક્ટ મૂલ્ય શોધવાનું છે. બરાબર. તો આપણે જો y - z છે તો હું આવી રીતે લખી શકું y = 1 + z. z માઇનસ છે, આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય એટલે z ની કિંમત મને મળી ગઈ, સોરી y ની કિંમત મળી ગઈ. x ની કિંમત કેટલી? 5 આપી છે. હવે આ સમીકરણમાં બધી કિંમત મૂકું તો x ની જગ્યાએ 5, y ની જગ્યાએ શું મૂકીશ તો કે 1 + z અને z ના z તો મૂકવા જ પડશે. બરાબર. 12. હવે આ કેટલા થાય? 5 ને 1 6 છે. 5 ને 1 6 ને હું અહીંથી રિમૂવ કરું અને આ સાઈડ આવવા દો એટલે કે સમીકરણની આ સાઈડ આવવા દો તો માઇનસ થઈ જાય તો કેટલા વધશે? ખાલી 6 વધશે. આ z છે તો 2z થાય. તો z બરાબર 2 અંશમાં છે, છેદમાં આવે. બરાબર. એટલે કે અહીંથી કેન્સલ કરું અને હું અહીંયા લખું તો 2 તેરી 6 થાય એટલે z બરાબર 3 આવ્યા. બરાબર. હવે ટીક નહીં કરવાનું, આપણને y નું મૂલ્ય પૂછ્યું છે. બરાબર. તો આપણે z ને અહીંયા પ્લેસ કરી દઈએ. કઈ જગ્યાએ? y નું મૂલ્ય જોઈએ છે એટલે z બરાબર કેટલા થશે? 3 થશે. તો 3 ને 1 4, તો y બરાબર કેટલા થયા? 4. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. અધરસ ડાયરેક્ટ તમે z બરાબર છે ને અહીંયા ઉપરના સમીકરણમાં મૂકી શકો છો, પણ આવી રીતે કરશો તો વધારે ઇઝી પડશે. નેક્સ્ટ, ઓકે, આ ક્વેશ્ચનમાં એવું છે કે એક સ્ટેશનરીની દુકાનમાં 3 પેન અને 5 નોટબુકની કિંમત 155 છે. એક પેનની કિંમત નોટબુકની કિંમત કરતાં 15 ઓછી છે. એનો મતલબ એવો કે એક પેનની કિંમત માનો 10 રૂપિયા હોય તો નોટબુકની એનાથી 15 વધારે એટલે કે 25 રૂપિયા હોય. બરાબર. 15 વધારે છે એવું કીધું છે. તો સૌથી પહેલા તો આપણને જ્યારે ખબર છે કે એક પેનની કિંમત છે નોટબુક કરતાં 15 ઓછી છે તો એનો મતલબ એવું કે નોટબુકની કિંમત 15 થી વધારે હોય. તો ઓપ્શન 1 અને ઓપ્શન 2 એ તો આવે જ નહીં. હવે ઓપ્શન 2 વધે. આપણે ઓપ્શન પરથી કરીએ. હવે તો ધારો કે નોટબુકની કિંમત 20 રૂપિયા છે. કેટલી નોટબુક છે? 5. તો 20 × 100. હવે શું કીધું છે? પેનની કિંમત નોટબુકની કિંમત કરતાં 15 ઓછી, તો 20 માંથી 15 જાય તો કેટલા વધે? 5.
પેન કેટલી છે 3, તો 5 તેરી 15. હવે આનો સરવાળો કરીએ તો 100 વત્તા 15 એટલે 115. જ્યારે એકચુઅલમાં કિંમત કેટલી છે 195, એટલે ઓપ્શન સી ન આવે. ઓપ્શન ડી એક જ વધ્યો છે, બરાબર. બટ આપણે આખું આન્સર કરીએ કેવી રીતે થાય છે, બરાબર. હવે ધારો કે નોટબુકની કિંમત 25 રૂપિયા છે. ટોટલ કેટલી નોટબુક છે 5, 25 પંચા 125. પેનની કિંમત આના કરતા 15 ઓછી લઈએ તો કેટલા થાય 10. કેટલી પેન છે 3, 10 તેરી 30. આનો સરવાળો કરીએ તો 150, બરાબર. એટલે કે નોટબુકની કિંમત ડી ઇઝ ધ રાઈટ આન્સર. ડન. નેક્સ્ટ, માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 60 છે. બંનેની ઉંમર વચ્ચેનો તફાવત 28 વર્ષ છે, બરાબર. હવે પુત્રીની હાલની ઉંમર શોધવાની છે, બરાબર. ધારો કે પુત્રીની હાલની ઉંમર કેટલી છે 16 વર્ષ, બરાબર. હવે શું કીધું ડિફરન્સ છે માતા માઇનસ પુત્રીની ઉંમર છે ને, એ કેટલો ડિફરન્સ છે 28 વર્ષનો ડિફરન્સ છે, બરાબર. તો આપણે આની અંદર ધારો કે પુત્રીની ઉંમર 28 વર્ષ અને 16 વર્ષ બે ભેગા કરીએ, બરાબર. એટલે કે આ પુત્રીની ઉંમર છે, આ એનો ડિફરન્સ છે. ડન. માતા અને પુત્રીની હાલનો ઉંમરનો સરવાળો 60 વર્ષ આપ્યો છે. તેમની ઉંમરનો તફાવત 28 વર્ષ છે, બરાબર. એટલે કે માતાની ઉંમર માઇનસ પુત્રીની ઉંમર એટલે કે 28 વર્ષ, બરાબર. હવે પુત્રીની હાલની ઉંમર શોધવાની છે, બરાબર. તો આમાં પ્લસ માઇનસ વાળું એ બધી વસ્તુ આપણે કરી શકીએ, બરાબર. કે માતા પ્લસ પુત્રીની ઉંમર બરાબર 60 છે તફાવત. પણ આપણે ઓપ્શન પરથી છે. ધારો કે આપણે પહેલો ઓપ્શન લઈએ 16 વર્ષ, બરાબર. તો કે માતાની ઉંમર માઇનસ પુત્રીની હાલની ઉંમર ધારો કે 16 વર્ષ છે, એટલે અહીંયા 28. માતાની ઉંમર શોધવા માટે આ 16 છે અને આ સાઈડ આવવા દઈએ, બરાબર. એટલે કે ડાબી બાજુ છે અને જમણી બાજુ લઈએ તો 28 વત્તા 16, 28 વત્તા 16 એટલે 8 ને 4, 8 ને 6 14 ને 44 વર્ષ, બરાબર. માતાની ઉંમર 44 વર્ષ છે, બરાબર. હવે માતાની 44 વર્ષ છે, પુત્રીની 16 વર્ષ છે, બરાબર. આનો સરવાળો કરીએ 6 ને 4 10, વધી 4 ને 5 ને 6. શું ટોટલ 60 વર્ષ થાય છે? હા, થાય છે. સરવાળો 60 વર્ષ, એટલે ઓપ્શન એ ઇઝ ધી રાઈટ આન્સર. ડન. નેક્સ્ટ, સમાંતર શ્રેણીનું 10મું પદ 50 છે, 20મું પદ 100 છે. તો પ્રથમ 20 પદનો સરવાળો શોધો, એવું કીધું છે આપણને, બરાબર છે. તો આપણને ખ્યાલ છે આની અંદર આપણે જે સૂત્રોથી કરીએ છીએ એ શું છે, તો કે ડી ઇઝ ઇક્વલ ટુ AM માઇનસ AN અપોન M માઇનસ N. આ તો સૂત્ર યાદ આવે એટલે હું તમને લખાવું છું, બાકી સૂત્ર એક્ઝામમાં લખવાનું ના હોય, ડાયરેક્ટ લખી દેવાનું. શું? તો કે 100 માઇનસ 50 ના છેદમાં આ 100 માઇનસ 50 ને 20 માઇનસ 10, બરાબર. તો 100 માંથી 50 જાય તો 50, 20 માંથી 10 જાય તો 10, 5. આન્સર કેવી રીતે? તો કે 0 0 કેન્સલ. ડન છે. હવે શું કરવાનું છે, આપણને એક વસ્તુ મળી ડી. હવે આપણને એવું પૂછ્યું છે કે 20 પદોનો સરવાળો કરવાનો છે, બરાબર. આપણને અત્યારે શું મળ્યું, તો કે ડી મળ્યું. ડી બરાબર કેટલા આવ્યા 5. હવે આપણે શું શોધવાનું, તો કે એ બરાબર A10 માઇનસ 9D, બરાબર. તો A10 બરાબર કેટલું આપ્યું છે આપણને? A10 આપ્યું છે આપણને 50 માઇનસ 9, અને ડી બરાબર કેટલા આવશે, કારણ કે આ 9 છે, રાઈટ. અને ડી બરાબર કેટલા 5 આવશે, બરાબર. તો 50 માઇનસ 45 એટલે એ બરાબર કેટલા થશે 5 થશે, બરાબર. 50 માઇનસ 45 તો કેટલા થાય 5. ડન. આપણને એ મળી ગયું, ડી મળી ગયું, બરાબર છે. હવે શું શોધવાનું છે આપણે? સરવાળો શોધવાનો છે એનો. તો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? તો SN અપોન N/2 ઇન્ટુ, બરાબર. તો N બરાબર કેટલું છે 20 પદોનો સરવાળો શોધવાનો છે, બરાબર. પછી અહીંયા શું આવશે? બે પેલું પદ ને છેલ્લું પદ લેવાનું હોય એવી રીતે, બરાબર. 20 પદ આપણને આપી દીધા છે. પેલું પદ એ બરાબર આપણને શું મળ્યું હતું? 5 મળ્યું હતું, બરાબર. તો અહીંયા 5, 20 પદ કેટલું એટલે કેટલામું છે? તો કે 100, બરાબર. તો આ કેટલા થશે 10 અને આ થશે 105, બરાબર. તો 10 ગુણ્યા 105 એટલે કેટલા આવશે 1050. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. સમાંતર શ્રેણીનું 5મું પદ 23 છે અને 9મું પદ 39 છે, બરાબર. તો 15મું પદ શોધો. તો આની અંદર તમે ઓલું ડી વાળું સૂત્ર જે કરીએ છીએ ને એ કરી શકો. એના સિવાય બીજી મેથડ શું છે, તો કે 5મું પદ 23 છે અને 9મું પદ 39 છે, બરાબર. તો આનો ડિફરન્સ કેટલો આવ્યો છે? 4 આવ્યો છે. હવે આનો ડિફરન્સ કેટલો છે? 9 માંથી 3 જાય તો 6 અને 3 માંથી 1 જાય તો 3 માંથી 2 જાય તો 1, બરાબર. એટલે 16 આવ્યા. ચોકે 16 એટલે કે ડી આપણને ડિફરન્સ મળી ગયો કેટલા? 4. ડન. હવે આપણે 15મું પદ શોધવાનું છે. તો 15મું પદ શોધવા માટેનું સૂત્ર શું છે? T15, બરાબર.
હવે અહીંયા શું આવશે? T9 આવશે, બરાબર. શું કામ? 9મું પદ આપણને આપ્યું છે ઓલરેડી, બરાબર. 15 - 9, બરાબર. 15 માંથી 9 બાદ કરવાના, એને ગુણ્યા D, બરાબર. T9 છે આપણને કેટલું આપ્યું છે? 39 આપ્યું છે. એને વત્તા 15 માંથી 9 જાય તો 6 થાય, અને D ની જગ્યાએ હું 4 ડાયરેક્ટ લખી શકું, એટલે 6 × 4 = 24, બરાબર. હવે આનો સરવાળો કરીએ તો 9 ને 4 13, વધી 1 3 ને 2 5 ને 1 6, એટલે કે 63 ઇઝ ધી રાઈટ આન્સર, બરાબર છે. સી, જો આ બધા ક્વેશ્ચન, ઓકે, અહીંયા બધા ક્વેશ્ચન પૂરા થાય છે. બધા ક્વેશ્ચનના સોલ્યુશન પરથી તમને અમુક વસ્તુનો ખ્યાલ આવી જશે કે અમુક ક્વેશ્ચન છે એની અંદર તમારે પ્રોપર મેથડ યુઝ કરવી પડશે. અમુક ક્વેશ્ચન એવા પણ હશે જે ટ્રિકથી થઈ જશે, બરાબર. હવે પેપર પહેલા રાઉન્ડ ને બીજા રાઉન્ડની જે મેં વાત કરી હતી એની અંદર શું કરવાનું કે પહેલો રાઉન્ડ તમે જ્યારે ઇઝી ક્વેશ્ચનો પૂરો કરશો ને ત્યારે તમને ખ્યાલ આવી જશે કે હવે મારે હાર્ડ ક્વેશ્ચનના બહુ ઓછા ક્વેશ્ચન બાકી છે. તો એ ક્વેશ્ચનમાં તમે પ્રોપર ટાઈમ આપીને ગણતરી કરી શકો છો. માનો કે એ ક્વેશ્ચન કરવા માટે ટાઈમ નથી વધતો ત્યારે જે તમને લાસ્ટ ડિજિટ વાળી રીત શીખવાડી છે, ડિજિટ સમ વાળું શીખવાડ્યું છે, બરાબર, એ બધી વસ્તુ તમે યુઝ કરી શકો છો, બરાબર છે. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ, અને ફરી મળીએ આવતા નેક્સ્ટ જે તમારી મોક નંબર 4 છે એની અંદરના સોલ્યુશનમાં. એ પહેલાં તમે તમારા પ્રતિભાવો શેર કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. તમારી કોઈ ડિમાન્ડ છે બીજા કોઈ પેપર સોલ્વ કરાવવાની, બરાબર, તો તમે કમેન્ટ બોક્સમાં શેર કરો. અમારા આઈડી, અમારી ચેનલ પર તમે પેપર મોકલાવી શકો છો, અને અમે પૂરેપૂરી ટ્રાય કરશી કે મેક્સિમમ પેપર સોલ્યુશન અમારી ટીમ દ્વારા તમને કરાવવામાં આવે, બરાબર છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.